સરકારની એક જાહેર ક્ષેત્રની કંપની, ગુજરાત સરકારની એક જાહેર ક્ષેત્રની કંપનીમાં લોક પ્રકાશન લિમિટેડ અને શ્રેયાંસભાઈ શાહના મળીને 23.84% શેરનું એમની પાસે માલિકી છે. હવે જે 29.73% હોલ્ડિંગ જે કોર્પોરેટ કંપનીઓનું છે એમાંથી 22.08% શેર હોલ્ડિંગ આ કંપનીમાં ગુજરાત સમાચારની માતૃ સંસ્થા લોક પ્રકાશન લિમિટેડની માલિકીનું છે. કે આટલું હોલ્ડિંગ જે કંપનીનું હોય, જે ઇન્વેસ્ટરનું હોય આ કંપનીમાં, એનું વજન આ કંપનીના જીએસસીએલ ના નિર્ણય ઉપર કેટલું પડે? ગુજરાત સમાચારના એન્યુઅલ રિપોર્ટ્સ મેં સ્ટડી કર્યા, સાલ જે કોઈ અવેલેબલ છે ઓલમોસ્ટ 2019-20 થી લઈને, એમાં બધે જ આ શેર્સનો ઉલ્લેખ છે કે આ શેર્સ કંપની પાસે છે, લોક પ્રકાશન લિમિટેડ. કે આ સમય, જે સમયે રેડ પડી એના પહેલાની આસપાસનો સમય, એ 24% શેરનું કશુંક થવા જઈ રહ્યું હોય એવી સંભાવના હું પૂરેપૂરી જોઉં છું. સ્ટોક માર્કેટ આનો વિષય મારો નથી, પણ હું પોલિટિકલ તમને હું કેલ્ક્યુલેશન. દોસ્તો નમસ્કાર, ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત, મારી સાથે છે મારો દોસ્ત અને આપ સૌનો દોસ્ત હિમાંશુભાઈ. આજે સાંજે 6 વાગે અમે આપને એક 2 દિવસથી વચન આપેલું કે અમે આજ સાંજે 6 વાગે, એટલે કે શુક્રવારે સાંજે 6 વાગે અમે તમારી સામે પ્રસ્તુત થઈશું અને ગુજરાત સમાચાર જેવા માતબર અખબાર પર અને એમના માલિક કમતંત્રી અત્યારે જે ગણાય છે બાહુબલી શાહ, એમની ધરપકડ થાય અને પછી એમને જામીન ઉપર છૂટે અને દરમિયાન આખો જે 2 દિવસનો 48 કલાકનો ડ્રામા હિમાંશુ, એ પછી સન્નાટો છે. 14 ને 15 2 દિવસ એકચ્યુઅલી 14 48 કલાક, એટલે 48 કલાક 48 કલાકના દિલ ધડક રહસ્ય અને રોમાંચથી ભરપૂર ઘટનાક્રમ બાદ પછી એક સુઈ ટપક સન્નાટા જેવો આખો એક મામલો થઈ જાય અને ઈડી તરફથી મારા ખ્યાલથી હજી સુધી પણ ઓફિશિયલ પ્રેસ રિલીઝ ઈડી કે આઈટી બેમાંથી એક પણ થી આવેલ નથી કે એ જે રેડ પાડી છે, તો એ રેડ પાડી છે એની એમાં શું એમને મળ્યું છે, વોટ આર ધેર ફાઇન્ડિંગ્સ. એક સ્વાભાવિક છે કે એક ઓફિશિયલ, એક જેને કહેવાય ને કે કોઈ પણ એજન્સી હોય તો એનું એક કર્તવ્ય પણ છે કે એમને કરેલી જે રેડ હોય કે છાપામારી હોય, એટલે ભૂતકાળમાં એના પછી એ લોકો જણાવે. હા, એટલે ભૂતકાળમાં હુવેથી માંડીને જેના ઉપર રેડ્સ થઈ છે એમાં શું એ લોકોને મળ્યું તો જાણ કરેલી છે, પણ આ કેસમાં અત્યારે જાણ કરતા નથી. હવે એને કારણે ઘણી બધી અટકળો છે કે શું હતું, શું આ પત્રકારત્વ ઉપરનો વજ્રઘાત હતો, અને આખા દેશમાં ચાલ્યું, બહુ આખા દેશમાં ચાલ્યું. બધાએ પ્રિન્ટે લખ્યું, વાયરે લખ્યું, રવીશ કુમારે રિપોર્ટ કર્યું, હિન્દી ચેનલોએ રિપોર્ટ કર્યું, એટલે જે ડિજિટલ પ્લેટફોર્મ છે ચેનલો કરતા, અને બધા ડિજિટલ પ્લેટફોર્મ છે બહુ આનું રિપોર્ટિંગ કર્યું. અને પછી કોંગ્રેસ ઉપર પાછા એ લોકોએ, ઘણા લોકોએ કોંગ્રેસના ટ્વીટ હતા, એટલે એ રીતે કોંગ્રેસના ઉપર માછલા ધોવાના કે માધવસિંહ સોલંકી વખતે તમે લોકોએ જેમ કે તમારી સરકાર હતી અને તમે આ છાપાને તમે સળગાવી નાખેલું ને એ બધું બહુ ચાલ્યું. પણ એજન્સી તરફથી, છાપામાર એજન્સી તરફથી, એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી, એ તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ પ્રેસ. એ મજાની વાત એ છે કે ગુજરાત સમાચાર તરફથી પણ આ મુદ્દે મારા ધ્યાનમાં કોઈ ઓફિશિયલ કોઈ સ્ટેટમેન્ટ નથી. એટલે એટલું છે ખાલી શ્રેયાંસ શાહનું એટલું છે હિન્દુસ્તાન ટાઈમ્સમાં કે આ એક સિવિલ સૂટ છે અને અમે એને ફાઇટ કરીશું. અને એને ત્યાં સુધી કીધું છે કે જો અમે ખોટા હોય તો મીડિયામાં ચોક્કસ આની વાત કરો. પણ અનફોર્ચ્યુનેટલી શું છે મયુર, હું જે માનું છું ત્યાં સુધી, કે જેના ઉપર સર્ચ અને સેપરેશન થાય ને એ પોતાનું વર્ઝન આપી નથી શકતા, અથવા તો એ લિસ્ટેડ કંપની હોય. હું એમ કહું છું કે ભાસ્કરમાં રેડ પડી, તો ભાસ્કરે કમસે કમ રેડ પડી એ દિવસથી લઈ અને લગભગ અઠવાડિયા, મારા ખ્યાલથી અઠવાડિયા સુધી ચલાવ્યું કે અમે ડરતા નથી, અમે આ નથી. That is a different story. My point is that કે એક મેન્શન એક્સપ્રેસ થવું જોઈએ. There was some expression નહોતું. There was some expression. કારણ કે ભાસ્કરમાં કેવું હતું કે ભાસ્કરની આઈટીની રેડ જે હતી એ તો જે CR પાટીલનો નંબર જે પબ્લિક કરવામાં આવ્યો એ, એટલે ઇટ વોઝ, હવે પત્રકારત્વ યોગ્ય હતું કે અયોગ્ય એ ચર્ચાનો મુદ્દો હોઈ શકે, પણ that was part of journalism and that led to a raid of income tax. એટલે એમાં એવું છે મયુર કે અમુક લિસ્ટેડ કંપનીઝ ઉપર રેડ પડે છે ને, તો એ લોકો એક્સચેન્જને જાણ કરે. અનફોર્ચ્યુનેટલી હવે શું છે, આમાં લોક પ્રકાશન લિસ્ટેડ કંપની નથી અત્યારે,
એટલે એ જાણ ના કરે, એ બહુ ઓબ્વિયસ વસ્તુ છે. Obvious. એટલે એને એક્સપ્રેસ ના કર્યું, પણ એ છાપામાં છાપામાં એક્સપ્રેસ ના. એટલે એમના જે પત્રકારો છે એ સોશિયલ મીડિયા ઉપર કહેતા હતા કે ડરતા નથી ને પત્રકારત્વ ઉપર હુમલો છે ને આમ તેમ. એટલે અત્યારે આપણે એ જ વાત કરવાની છે, ખરેખર આ પત્રકારત્વ ઉપર હુમલો હતો કે શું હતો? એટલે અમે કોઈ પેલું જે તમે બે ટીઝર બનાવ્યા અમે એટલા માટે કે અમે તમને આજે એ જણાવવા માંગીએ કે ખુલાસો છે અમારી દ્રષ્ટિએ ચોંકાવનારો ખુલાસો કે આ આખી જે રેડ છે એ મારી સમજ એવી છે, હજી અમે બે જણા પાછામાં હજી થોડાક ડિફર થાય છે. ડિફર થઈએ છીએ. મારું એવું માનવું છે, લુકિંગ એટ ધી પોલિટિકલ ગ્રેવિટી ઓફ ધી સિનારીઓ, એ બિઝનેસ એંગલથી હંમેશા જોવાનો, હું હંમેશા પોલિટિકલ એંગલથી જોવાનો. એટલે વી એગ્રી ટુ ડિસએગ્રી. વી એગ્રી ટુ ડિસએગ્રી. આપણે એનું સહમતિ ન બંધાય. હિમાંશુ એવું માનવું છે કે આ જે અમુક મહત્વના કારણો છે એમાંનો એક કારણ છે જે અમે ખુલાસો કરવા જઈ રહ્યા. મારું એવું માનવું છે કે આ સૌથી મહત્વનું કારણ છે જેના કારણે આ રેડ કન્ડક્ટ કરવામાં આવી છે. મતલબ કે ગુજરાતમાં મેનપાવર હિસ્ટ્રીના દ્રષ્ટિકોણથી જોઈએ તો બોસ 600-700 ની આસપાસ માણસો તમને કોઈ એક તંત્ર ઉપર રેડ પાડે એ કોઈ જેવી તેવી વાત નથી. એટલે કમલેશ મોદી કરીને દર્શક છે એ કહી રહ્યા છે કે યુ આર રાઈટ, there is no official declaration from the search agency. Surprising એમ. Yeah, but that's now what we are. હવે અમે શું તમારી સામે મૂકીએ છીએ? તમે ટાઇટલમાં નીચે વાંચી લીધું હશે કે આ શેર બજારને લગતી કોઈ આખી વાર્તા અમે કરવા જઈ રહ્યા છીએ. વાર્તા નથી, ધીસ ઇઝ ધ ફેક્ટ. આ એક કાગળ છે જે અમે હાથમાં લઈને અત્યારે અમે અત્યારે તમારી સામે વાત કરવાના છે. બેઝિક ડિટેલિંગ છે, આ જે છે બેઝિક મુદ્દાઓ ઉપર વાત મુદ્દાઓ છે. અને અમે તમને દેખાડશું એક પ્રેઝન્ટેશન જેવું, અમે એક સર્ચ કેવી રીતે આખી વસ્તુ થઈને તમારી સામે એ બધી વસ્તુ મૂકીશું. દોસ્તો, મુદ્દો એ છે કે જો ખાલી પત્રકારત્વ કરતા કરતા સરકારને પેટમાં ખૂંચી ગયું હોત ને દુખી ગયું હોત ને સરકારે તરફથી કોઈ ઇનિશિએશન થયું હોત ને રેડ પડી હોત તો એ સમજી શકાય એ વાત હતી ને, તો એને એ રીતે આખી વાતને ડિફેન્ડ થઈ શકે. આ મામલો જે અમારી સામે આવ્યો અને પર્ટિક્યુલરલી હિમાંશુના ધ્યાનમાં આવ્યો, એ મામલો એવો છે કે ગુજરાત સમાચાર, આપને હવે તો બહુ જ એકદમ ધ્યાનથી સાંભળજો. ગુજરાત સમાચાર ના માલિક શ્રેયાંસભાઈ શાહ એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે, પહેલી વાત. અને બીજું કે ગુજરાત સમાચાર પોતે લોક પ્રકાશન એની માતૃ સંસ્થા, લોક પ્રકાશન પેરેન્ટ કંપની જેને તમે કહો, એના સરકારની એક જાહેર ક્ષેત્રની કંપનીમાં ઓલમોસ્ટ 25% 24% એટલે 24% બધું થઈને સારું, ચાલો 1% એ વધારી ન દેવાય. 7 કરોડ શેર છે. ઓકે. સરકારની એક જાહેર ક્ષેત્રની કંપની, ગુજરાત સરકારની એક જાહેર ક્ષેત્રની કંપનીમાં લોક પ્રકાશન લિમિટેડ અને શ્રેયાંસભાઈ શાહના મળીને 24%, 23.84% શેરનું એમની પાસે માલિકી છે. એમનું શેર હોલ્ડિંગ, હવે કઈ કંપની છે? કંપની નામ છે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. ગુજરાત હેડક્વાર્ટર વડોદરા છે, જેનું હેડક્વાર્ટર રજિસ્ટર્ડ ઓફિસ વડોદરા, પન્નો રણોલી છે. ફરીથી સાંભળજો, આની ગ્રેવિટી સમજવાનો પ્રયાસ કરજો મહેરબાની કરીને. આપ દોસ્તો બધા સારી માત્ર સંખ્યામાં જોડાઈ રહ્યા છો, હજી પણ જોડાઓ, આવો આ વાતને સમજો. ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની કંપની એટલે કે PSU, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, ગુજરાત ગવર્મેન્ટની એનું નામ છે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, મતલબ કે GACL. એ કંપનીની અંદર શ્રેયાંસભાઈ શાહ અને લોક પ્રકાશન લિમિટેડનું કમ્બાઇન્ડ શેર હોલ્ડિંગ જે છે એ 23.84% છે. એટલે એમાં શ્રેયાંસભાઈનું જે પર્સનલ હોલ્ડિંગ છે એ 1.76%. એટલે રફલી જે આંકડો આપણે આપ્યો છે એ પ્રમાણે જો જોવા જઈએ તો એમાં આપણે આવીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ આવશું. એટલે દર્શકો આપણે આ થોડી કોમ્પ્લિકેટેડ મેટર છે, એટલે આપણે એને સરળ કરી ધ્યાનથી સાંભળજો, કારણ કે આ આખો ખેલો શેર બજારનો છે, આંકડાઓનો છે. અને માફ કરજો પણ આ વાત શું કરવી પડે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મેં 2 દિવસ પહેલા જાહેર કર્યું હતું, હું ગઈકાલે ક્યાં સ્થળ હતો મેં કોઈને કીધું નહોતું. મેં આખું આના ઉપરનું જે રિસર્ચ છે છેલ્લા 2 દિવસથી હું કઈ રીતે કરી રહ્યો હતો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હું જેવું સર્ચ કરું કાંઈ પણ, એટલે મને સર્ચ 404 પેજ ઉપર લઈ જાય, એટલે એરર દેખાડે, મને અહીંયા કનેક્ટ ના થવા દે.
મારા ફોન્સમાં ગઈકાલે 4 લોકોના મને એવા ફોન આવ્યા કે મારો ફોન જે છે એ મેં કોઈને વાત કરી હોય કોઈની સાથે ઘરમાં કે કોઈને, અને એ ફોન મેં ડિસ્કનેક્ટ કર્યો હોય તો પછી ફોન પાછો એને કનેક્ટ થયો હોય, મેં ના કર્યો હોય પણ એને કનેક્ટ થયો હોય, એને વાતો સાંભળ્યું ને એમને કીધું હતું કે ભાઈ આવી કંઈક વાત તમે કરતા હતા. એટલે મેં ઘરમાં એક વ્યક્તિને ફોન કરીને કીધું હતું કે હું અત્યારે આ જગ્યાએ છું, આવું આવું છે, આને મળું છું, આમ છે. એટલે ભાઈ જે આવ્યા એટલે મેં કીધું આવો આવો કેમ છો બેઠા. એટલે ત્યાં જે જગ્યાએ બેઠા હતા ત્યાં સુગંધ આવતી હતી શાક બનવાની. એટલે એને પૂછ્યું ઓલા ભાઈએ કે શું બને છે, એટલે ઓલા ભાઈએ બહાર નીકળીને કીધું કે પરવળનું શાક બને છે. એટલે આ પરિસ્થિતિમાં જે વ્યક્તિને ફોન થયો એને મને કીધું કે આવી કંઈક વાત થઈ. મેં તો કોલ ડાયલ નથી કર્યો, આપણે વાત થઈ ગયા પછી ફોન કપાઈ ગયો હતો. પણ કાલે 4 કોલ એવા મને આવ્યા એટલે મારો ફોન કદાચ ટ્રેક થતો હતો, મારું કાલનું આખું ઇન્ટરનેટનું જે ન્યૂઝ ગેધરિંગ કે ન્યૂઝ એનાલિસિસ છે એ ટ્રેક થતું હતું એવું મને લાગે છે. કારણ કે ફ્રીક્વન્ટલી મને મારા સર્ચના ડાયમેન્શન્સમાંથી ડિસ્કનેક્ટ કરીને 404 ઉપર લઈ જતું હતું ઇન્ટરનેટ. એટલે આલ્ગોરિધમિકલી ક્યાંક કંઈક ટ્રેસ થતું હશે એવું મને લાગે છે. બટ ગોડ્સ ગ્રેસ બધું અમે લઈ આવ્યા છીએ, હવે સાંભળો, બધું શોધી આવ્યા છીએ. અને તમને બહુ આ કોમ્પ્લિકેટેડ મેટર છે, આ સમજવા માટે તમારે લાગેલું રહેવું પડશે. અને આના ટૂંકમાં આંકડા છે, આની મોમેન્ટ છે, એટલે આ બધું તમારે સમજવું પડશે. બને એટલું સરળ ભાષામાં સમજાવવાનું, બને એટલું સરળ ભાષામાં અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે તમે ફોર એક્ઝામ્પલ સમજો કે આ ગુજરાત સરકાર છે, આ સમજવા માટે આ ગુજરાત સરકાર છે, હું લોક પ્રકાશન લિમિટેડ છું, બરોબર. હવે આ જે સરકાર છે એની કંપની છે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. આ કંપનીની સ્થાપના, એનું શેર બજાર ફરી એનું જે શેર બજારમાં લિસ્ટિંગ છે એ લિસ્ટિંગ 1973ની સાલમાં કરવામાં આવ્યું હતું. ને આ નફો કરતું જાહેર ક્ષેત્રની જન્મ થયો હશે ત્યારે હશે. હું જન્મ 1 વર્ષનો થઈ ગયો હતો. હા, એટલે 72 મારો 72 નો જન્મ, એટલે આપણે 1 વર્ષના થઈ ગયા ત્યારે આ કંપનીનું લિસ્ટિંગ ત્યારે કંપની લિસ્ટિંગ એટલે 52 વર્ષ જૂની કંપની છે, 51 થી 52 વર્ષ જૂની, 50 વર્ષ વટાવી ચૂકેલી કંપની છે ગુજરાત સરકાર. અને 70 વર્ષમાં જે નહોતું થયું ને એ આ 50 વર્ષની કંપની કહે છે કે 70 વર્ષમાં શું નહોતું થયું, શું થયું છે. અને કમાતી કંપની છે. એટલે જે ગુજરાત સરકારના અમુક જે જાહેર ક્ષેત્રની કંપનીઓ જે નફો કરે છે એમાંની છે ને ભાઈ, હું ખોટું કહેતો નથી ને કઈ, 100% કમાતી કંપની, 100% સરકારની કંપની, કમાતી કંપની, બરોબર છે. હવે આ કંપની જે છે 31મી માર્ચ 2024-25માં જે નાણાકીય વર્ષ આપણું પૂરું થાય ત્યારે જે વિગત આવી છે એ મુજબ, અને આ બધું અમે બધું ઓથેન્ટિક ડેટા, ઓથેન્ટિક સાઇટ ઉપરથી, આમાં અમારા ઘરનું કશું જ નથી, એ ડેટા મુજબ. કોક મોહન પટેલ કે નવરી બજાર લાગે છે બંને. હા, સાવ નવરા છીએ ભાઈ, તમે કામ ના સાવ નવરા છીએ એટલે જ આ શોધી લાવ્યા છીએ તમારા માટે, દર્શકો માટે. ના આપણે સાવ નવરા છીએ ને એટલે શોધી લાવ્યા છે દર્શકો માટે. એટલે એમને કેવું જવાબ દેવો પડે કે આપણે સાવ નવરા છીએ, આખી વિગત. અને નવરા અમને કોણે કર્યા છે એ તમારે જાણવું પડશે. અમે પત્રકાર તરીકે નવરા શું કરવાથી અમે હાવ નવરી બજાર છે, અમે સ્વીકારીએ છીએ તમારી વાત. શું આપણે બાકીના બધા દર્શકો માટે એક જણાને કોઈ જગ્યાએ ભાવ આપવાની, આ માણસ એ કોણ છે આપણે જાણીએ. જે દર્શકો રાહ જોઈને બેઠા છે 2 દિવસથી, સત્ય જાણવું, બિલકુલ આપણે ડિસ્ટ્રેક્ટ નથી થવું, આપણે એમને આખી વાત જણાવી. તો 2024-25ના 31 માર્ચના નાણાકીય વર્ષના સમાપ્તિમાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના કુલ 7,34,36,928 શેર બીએસઈ અને એનએસઈ માં લિસ્ટેડ છે. આ તમે સમજી ગયા. હવે આ કંપનીના કુલ જે શેર, મેં તમને ત્યાં આંકડો જણાવ્યો 7 કરોડની ઉપરનો જે આંકડો જણાવ્યો, એ જે કુલ શેર જે છે એમાંથી 46.28% શેર એટલે કે 3,39,86,310 શેર્સ એ પ્રમોટર અને પ્રમોટરના જૂથ પાસે છે. પ્રમોટર કોને કહેવાય, પ્રમોટરનું જૂથ કોને કહેવાય, હમણાં હિમાંશુ તમને સમજાવી દેશે. જેમાં 7 એવા મુખ્ય શેર ધારકો છે. હવે જેનો ખ્યાલ ન હોય કે પ્રમોટર અને પ્રમોટર કોણ, જેની પાસે આ 46.28% શેર છે, એ તમે જણાવી દો, સમજાવી દો. પ્રમોટર એટલે જે કંપનીના જે ઓરિજિનલી માલિક હોય, આ કેસમાં ગુજરાત સરકારનું એકમ છે, એટલે ગુજરાત સરકારની આ માલિકીની કંપની. અને જે પ્રમોટર ગ્રુપ એટલે ગુજરાત સરકાર સંલગ્ન જે કંપનીઓ છે એની જે માલિકીના જે શેર્સ, એનો જે હિસ્સો હોય, એના વિશેની વાત છે આમાં. એટલે ઈ જૂથમાં કોણ છે એ આપણે જોઈએ, પ્રમોટર જૂથમાં. તો એ કોણ છે તમને હવે કહી દઈએ. તો જેમાં ગુજરાત સરકાર પોતે, બરોબર, હા,
પછી ગુજરાત સરકારના અન્ય જાહેર સાહસોના એકમો જેમ કે ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, બીજી વાર ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ. આ બધા પાસે 7 એન્ટિટી થઈ ગઈ. હા, આ 7 જણા જે છે, આ 7 એન્ટિટી જે છે એ મુખ્ય શેરધારકો છે. સરકાર અને પ્રમોટર ગ્રુપ, માલિકો બેઝિકલી માલિકો જેની પાસે, એની પાસે 46.28% શેર છે. સેના? ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીના. બરોબર છે. હવે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ હોલ્ડિંગ કંપની લિમિટેડ જે છે એમાં પબ્લિક હોલ્ડિંગ એટલે મારા તમારા જેવા બીજા બધા લોકો, સામાન્ય લોકો, એમાં સંસ્થાઓ પણ હોઈ શકે, કંપનીઓ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, તો એને કહેવાય પબ્લિક હોલ્ડિંગ. એટલે અહીંયા એક મુદ્દો સમજી લઈએ કે પ્રમોટર ગ્રુપનું જે હોલ્ડિંગ છે 7 કંપનીઓનું, ગુજરાત સરકારની જે કંપનીઓ છે એનું જે હોલ્ડિંગ છે એ રફલી થાય છે કેટલા ટકા થાય છે? 46.28%. અને 46.28%ના ટોટલ શેર્સ કેટલા થાય છે? તો કે 3,39,86,310. એટલે 46.28% શેર જે છે, માલિકી જે છે એ ગુજરાત સરકાર અને ગુજરાત સરકારની કંપનીઓની. બરોબર. આમાં ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે, એ આપણે આવરી લેવો જોઈએ કે ગુજરાત સરકાર પાસે આ કંપનીના માત્ર 21 શેરો છે. ગુજરાત સરકાર અહીંયા લખ્યું છે મેં, માત્ર 21 શેરો છે. 21 ઓનલી 21. બગડે એકડે 21 શેરો જ છે ખાલી ગુજરાત સરકાર પાસે, જે મુખ્ય પ્રમોટર એટલે સરકારની માલિકીની કંપની અને સરકાર પાસે માત્ર 21 શેર. આગળ સાંભળો હવે. એટલે તમને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું કે ગુજરાત સરકાર અને એની સાથેના જે 7 પ્રમોટરો, જે મુખ્ય 7 શેરધારકો, એમની માલિકીમાં 46.28% શેર. એમાં સરકાર પોતાની પાસે ખાલી 21 શેર એવું લખે. બરોબર? હા, બરોબર. એટલે આપણે આ બ્રેકઅપ જ આપી દે કે જે સરકાર પાસે 21 શેર છે, પછી જે બીજી કંપનીઝ જે છે એ તો હું પછી કારણ કે બહુ ટેકનિકલ થઈ જશે જોકે, એટલે પછી કારણ કે પછી આખું પેલો ધારા પ્રવાહ. પણ આ ટૂંકમાં આ કંપનીની માલિકી સરકારની 46.28%. હવે આગળ પબ્લિક હોલ્ડિંગ. હવે આ બાકીનું જે 53.72% જે છે એ આ કંપનીમાં પબ્લિક હોલ્ડિંગ, જાહેર ક્ષેત્રની કમાતી ધમાતી સરકારી કંપનીમાં પબ્લિક હોલ્ડિંગ જે છે એ 53.72%, 53.72%. જી. એટલે એના જે કુલ શેર થાય, ટોટલ જે 7 કરોડ અને સમથિંગ લાખ શેર છે, એમાંથી 53.72% જે શેર થાય એની સંખ્યા કેટલી થાય? 3,94,50,618. આ પબ્લિક હોલ્ડિંગના શેર છે. હવે આવે છે ઇન્ટરેસ્ટિંગ વાત, હવે મજાની વાત. આગળ તમે જુઓ. હવે અહીંયા સુધી ક્લિયર થઈ ગયા તમે લોકો બધા આપણે કે પબ્લિક હોલ્ડિંગ 53.72%, અને એમાં મેં શેરની સંખ્યા તમને કહી દીધી. એટલે હવે 53.72% અને પબ્લિક હોલ્ડિંગને હવે તમે 100% સમજવા માટે સમજીને ચાલો. પ્રમોટરનું 46.28, પબ્લિકનું 53.72. હવે 53.72% માંથી હવે તમે જુઓ કે શેરના ડિસ્ટ્રીબ્યુશન જે હોલ્ડિંગના છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યા. તમે જુઓ હવે આ 53.72% માંથી સાહેબ 29.73% હોલ્ડિંગ જે છે એ કોર્પોરેટ કંપનીઓનું છે. કેટલું? 29.73% શેર હોલ્ડિંગ એ કોર્પોરેટ કંપનીઓનું છે, જેના તમે શેરની સંખ્યા જો ગણો તો 2,18,32,462 શેર થાય. બરોબર. હવે ઇન્ટરેસ્ટિંગ વાત આવે, ધીરે ધીરે તમને. એટલે કુલ જે 3,94,50,618 શેરો છે, એમાંથી જે પબ્લિક હોલ્ડિંગમાં જે 29.73% હોલ્ડિંગ જે કોર્પોરેટ જૂથોનું છે એ થાય છે 2,18,32,462 શેરો. હવે આ સમજી ગયા. હવે જે 29.73% હોલ્ડિંગ જે કોર્પોરેટ કંપનીઓનું છે, એમાંથી 22.08% શેર હોલ્ડિંગ આ કંપનીમાં ગુજરાત સમાચારની માતૃ સંસ્થા લોક પ્રકાશન લિમિટેડની માલિકીનું છે. આ સમજો ભાઈ, મહેરબાની કરીને.
જે શેરની સંખ્યા ગણીએ તો શેરને માં એને સંખ્યામાં કન્વર્ટ કરીએ એટલે જે ટોટલ 7 કરોડનું હોલ્ડિંગ છે ને, હા એના 22.08%. હા 7 કરોડના 22.08% એટલે લગભગ 1 કરોડ 1,62,15,732 શેર થાય. એટલે કોર્પોરેટ હોલ્ડિંગના, અને જો કોર્પોરેટ હોલ્ડિંગના આપણે ટોટલ ગણીએ, કોર્પોરેટ હોલ્ડિંગનું ટોટલ ગણો 74.27% ખાલી લોક પ્રકાશન લિમિટેડ પાસે શેર છે. એટલે 29%ના 22%, એટલે 29%નું તમે આજે 74% તમે જે કીધા ને, 29% જે પબ્લિક હોલ્ડિંગ છે, 53%માંનું 29%, બિલકુલ એમાં એક જ કંપની પાસે 70% થી વધારે શેર, ઈ લોક 74 સમથિંગ એટલે ઓલમોસ્ટ 75, અને બધા વોટિંગ રાઇટ્સ વાળા શેર છે. વોટિંગ રાઇટ્સ. એટલે વોટિંગ રાઇટ્સ હોય ત્યારે તમે નિર્ણય કંપનીમાં લેવા માટે તમારી પાસે ઈ વોટિંગ રાઇટ્સ છે. એટલે કુલ તમે મેળવો જ્યારે આ 22.8% આ બરાબર છે ટોટલ નેટ શેર હોલ્ડિંગના, અને કોર્પોરેટ હોલ્ડિંગના 70%. હવે આગળ છેલ્લા એક ડિટેલ. હવે આ થઈ ગઈ લોક પ્રકાશન લિમિટેડ પાસે, બરોબર છે, 22.08% શેર છે. હવે શ્રેયાંશભાઈ જે એમના એક સમય સુધીના માલિક અને તંત્રી હતા, ને હવે બાહુબલીભાઈ છે, એ ઠીક છે, પણ શ્રેયાંશભાઈ શાંતિલાલભાઈ શાહ પાસે પણ વ્યક્તિગત કેપેસિટીમાં, ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના 12,95,913 શેર્સ છે, જે આ આખી કંપનીના 1.76% એટલે 0.2% શેર. એટલે 7 કરોડ શેર જે છે કુલ, એના 0.2%, એટલે 0.2% તમે શ્રેયાંશભાઈના કરો અને 22.8% બીજા કરો, 22.08%, એટલે ઈ ટોટલ હોલ્ડિંગ થાય છે તમારું 23.84%, એટલે રફલી 24%. અને આ જે છે ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ હાઈએસ્ટ હોલ્ડિંગ આ આખી ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ગણવામાં આવે છે. હવે અમે તમને જે ઇન્ટરેસ્ટિંગ વાત અમે તમને આજે જણાવ્યું ને ભાઈ દોસ્તો, આગળ મૂકો સાઈડમાં આવે, બરોબર છે. હવે તમને કહીએ, હવે સાંભળો. 22.08% જ્યારે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ, અચ્છા એ પછી ભાઈ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ શું બનાવે? એટલે જો એની પ્રોફાઇલ તમે સ્ટડી કરો, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ, બહુ જબરદસ્ત પ્રોફાઇલ છે. સમજો બરોબર. ક્લોર આલ્કલી સેક્ટરમાં નંબર 1 કંપની છે આખા ઇન્ડિયામાં. અને આત્મનિર્ભર ભારતની જો તમે વાત કરતા હો તો મારી ને મયુરની જે ઉંમર છે એના કરતા 1 વર્ષ મોટી, એટલે જે લોકો પૂછે છે ને કે 70 વર્ષમાં શું, 70 વર્ષમાં આત્મનિર્ભર કંપની બની, બરાબર છે. અને એની જે પ્રોડક્ટ્સ છે એની ઘણી બધી એપ્લિકેશન્સ છે. એ જે ઘણી બધી રેન્જ ઓફ પ્રોડક્ટ્સ એ લોકો બનાવે છે. ક્લોરીન ખાસ, એમાં કોસ્ટિક સોડા લાઈ, આ બધું, અને ક્લોરીન કોસ્ટિક સોડા કોર પ્રોડક્ટ્સ ઈ છે, એટલે ક્લોરો આલ્કલી કહેવાય છે. ક્લોરો આલ્કલી સેક્ટર, એમાં ઈ વન ઓફ ધ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર્સ ઓફ કોસ્ટિક સોડા ઇન ઇન્ડિયા. આજે બનાવે છે ભાઈ. હું આમાં હું સમજાવું છું. હવે હું 12મું સાયન્સ 2 વાર ફેલ થયો, ત્યારે પેલા મને સમજાવવું પડશે કે આ જે આ પ્રોડક્ટ છે બધું શું કરે. એટલે એના એપ્લિકેશન્સ જુદા જુદા એરિયાઝમાં છે. ખાસ કરીને એની જે એપ્લિકેશન્સની આખી જે વાત છે, એ એપ્લિકેશન્સ એવા ઘણા એરિયામાં છે. હું તમને દેખાડું, એક મેં પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરીને રાખ્યું હતું એ લોકોનું, સાંભળવા દઉં. એટલે એ જે એનું જે જેને કહી શકો તમે કે એનું પ્રેઝન્ટેશન હું તમને દેખાડું. આમાં છે આ છે ભાઈ, એમાં નહીં હોય. એટલે એની લગભગ એમ તમે માનો ને કે એની મોટા ભાગની પ્રોડક્ટ્સ છે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ્સ. તમે સાયન્સ ભણ્યા છો એટલે તમે સમજી શકો. મન પાસ થયું. એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ, પીવીસી, પ્લાસ્ટિક, આ બધામાં એની બહુ મોટી એની યુટિલિટી વેલ્યુ હોય છે, અને આ બધા એના કસ્ટમર્સ હોય આખા વર્લ્ડમાં. ફરીથી જણાવો શેમાં? ખાસ કરીને ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિક કેમિકલ્સ. શેમાં વપરાય બનાવવામાં? પ્લાસ્ટિકની બધી પ્રોડક્ટ્સ છે, પીવીસીસ છે, આ બધું બેઝિકલી. એટલે અને આ દેશમાં એટલે પેટ્રોકેમિકલ્સ સેક્ટરની જો આપણે વાત કરીએ તો એમાં એનું એક બહુ મોટું એનું ઇમ્પેક્ટ છે, અને એનો એક ક્લાસ છે, કન્ઝ્યુમર ક્લાસ. એટલે તમે આપણે એવું કહી શકીએ સેફલી કે આ જે કંપની જે પ્રોડક્ટ બનાવે છે ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક કેમિકલ્સ, એનો મહદ અંશે ઉપયોગ અથવા જરૂરત જે છે એ પેટ્રોકેમિકલ્સમાં જે લોકો બહુ મોટું કામ કરતા હોય 100% એ લોકોને આ પ્રોડક્ટની જરૂર પડે. 100% પડે. ઓકે, 100%. આ જે કંપની છે હિમાંશુ, હવે તમે જણાવો અમારા દર્શકોને, જી
કે આ કંપની જે છે એનું એક્સપોર્ટ વધારે છે કે દેશની અંદર વેચાણ વધારે છે? એનું લગભગ 5500 એના 5500 5500 કસ્ટમર્સ છે, વર્લ્ડ વાઇડ છે, એક્સપોર્ટ પણ કરે છે ને ઇન્ડિયામાં પણ એનું સારું એવું કામ છે. ઓકે. એટલે મહત્વની વાત જે છે ને મયુર, ખાલી GACL માં હિસ્સો હોવો ઈ કોઈ ઓલું ના હોય, વન ઓફ ધ રીઝન્સ હોય શકે. હું આવું છે એનો પર આવું. પણ આ જે હિસ્સો છે ને આની જે આખી વાત છે એની આસપાસની ચર્ચાઓ આપણે કરવાની. એટલે હવે અહીંયા સમજતો તમે હિમાંશુ એ કીધું, હિમાંશુએ જણાવ્યું એટલા માટે નહીં, પણ હકીકત એ છે કે આ GACL નામની સરકારી કંપની જે કંઈ ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક કેમિકલ્સનું પ્રોડક્શન કરે છે એની જરૂરિયાત મેક્સિમમ જો છે મહત્તમ જરૂરિયાત જે છે એ પેટ્રોકેમિકલ્સ પ્રોડક્શન નું કોઈને કોઈ પ્રોડક્શન કરતા હોય એને લગતી પ્રોડક્ટ એને ભાઈ શું કહેવાય ટેકનિકલ પેલું, એટલે PVC સેક્ટર, પોલિવિનાઇલ ક્લોરાઇડ છે કે ઓર્ગેનિક, એટલે બેઝિકલી પ્લાસ્ટિક અને એના ડેરિવેટિવ્સ અને એડહેસિવ વાળાઓને પડે જનરલી. હવે તમને તમારી બધા પાસે વિવેક બુદ્ધિ છે, તમે વિચાર કરો કે આ દેશમાં પેટ્રોકેમિકલ્સમાં અને પોલિમર પ્રકારની બધી પ્રોડક્ટ્સમાં અત્યારે સૌથી વધારે આ દેશની અંદર કોણ કામ કરે એ તમે તમારી વિવેક બુદ્ધિથી તમે અમે છે ને નામ લેવા માટે લઈ શકીએ, પણ કારણ કે અમે જર્નલિઝમ કરીએ છીએ એટલે અમારી પાસે એ પ્રૂફ નથી કે કઈ કંપની આનો ફાયદો લીધો અથવા લઈ લીધો. પણ લોક પ્રકાશન લિમિટેડ જે બેઝિકલી એક અખબારી કંપની છે એ કંપનીને GACL ના આ શેર લેવાના રવાડે સૌથી પહેલા ચડાવી કોને? હિમાંશુ, આ પહેલો સવાલ આ સમજજો. અમે ટાઇટલમાં લખેલું છે કે આ જે રવાડે ચડાવ્યું છે એ ખરેખર તો ખરા દુશ્મન એમના એ હોવા જોઈએ. એ તપાસ શ્રેયાંશભાઈ શાહ જેવા બુદ્ધિશાળી માણસે કેમ ભરાઈ ગયા ખબર પડતી નથી. કારણ કે અને બીજું ઇન્ટરેસ્ટિંગ વાત છે, હિમાંશુ એ બહુ બધી તપાસ કરી. હિમાંશુનું એવું કહેવાનું છે કે આટલા બધા શેર જ્યારે કોઈ તમે ખરીદ વેચાણ કરો તો આનો તે પેલો શબ્દ એક ટેકનિકલ શેર બજારની ટર્મમાં વાપરેલો કયો હતો કે એનું કે પેલું આવું જોઈએ ને, એટલે ઈ જ મોટી ચેલેન્જ હતી કાલે રિસર્ચ કરવા. હા, એક્સચેન્જની વેબસાઇટ ઉપર જાવ એટલે 404 ની સીધી એરર આવતી હતી. હા, હવે ઈ કોઈ દિવસ બન્યું નથી, પણ મેં પછી શું કર્યું, સ્માર્ટલી મેં મારો જે આખો સર્ચિંગનો ટાઈમ છે રાતના મેં મોડી રાત્રે કામ કરવાનું ચાલુ કર્યું. અને ઓલમોસ્ટ બિઝનેસ સ્ટાન્ડર્ડનો એક અહેવાલ છે રુતમ વોરાનો, ઈ અહેવાલે તમને આમાં પ્લે કરીને દેખાડીએ. હા, એમાંથી પ્લે કરીને દેખાડીએ. 2013 ની સાલનો એક અહેવાલ છે. અને ઈ જો તમે અહેવાલ જોશો તો તમને ખ્યાલ આવશે કે આખી મેટર શું છે. આખી તમને સર્ચ હિસ્ટ્રી સાથે દેખાડીએ, તમે જુઓ અહીંયા. હા, આ આખી બેઝિકલી આ જે આખી જે છે ઈ શેર હોલ્ડિંગ પેટર્ન, એટલે જે લોક પ્રકાશનનો જે આખો પોર્ટફોલિયો છે એ માત્ર GACL માં નથી, એનો ટોટલ પોર્ટફોલિયો છે એની વેલ્યુ આપણે જો જોઈએ અત્યારે અહીંયા તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા છે. લોક પ્રકાશનનો ટોટલ પોર્ટફોલિયો છે એ એઝ ઓફ 31 માર્ચ 2025 નાણાકીય વર્ષ 2024-25 જે પૂરું થયું ત્યારે એનો ટોટલ પોર્ટફોલિયો છે એ 1258.9 કરોડનો છે સ્ટોક માર્કેટનો. હવે એ પોર્ટફોલિયોમાં કયા કયા શેર્સ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી કરવા જેવું છે. ઈ પોર્ટફોલિયોમાં રફલી તમિલનાડુ ન્યૂઝપ્રિન્ટ એન્ડ પેપર્સ લિમિટેડના શેર્સ છે, એશિયન હોટલ્સ ઈસ્ટ લિમિટેડના શેર્સ છે, આંધ્ર પેપર લિમિટેડના શેર્સ છે, B&A લિમિટેડના શેર્સ છે, GIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના શેર્સ છે, અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના શેર્સ છે, જેમ્સ વોરન ટી લિમિટેડના શેર્સ છે ચાની કંપનીના, કાકટિયા સિમેન્ટ શુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર્સ છે, મંગલમ સિમેન્ટ લિમિટેડના શેર્સ છે, જયશ્રી ટી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર્સ છે, અને હેરિસન મલયાલમ લિમિટેડના શેર્સ છે. કોમેન્ટ તમે જરા જોઈ લો ને. હવે કોમેન્ટ ડિસ્પ્લે આ પરિસ્થિતિમાં જે આ 1200 ને જે આ ફિગર મેં પેલા આપ્યો 1258.9 એટલે 1200 ને 1250 કરોડ 1259 કરોડ તમે લઈ લ્યો. હવે 1259 કરોડના પોર્ટફોલિયોમાં સૌથી વધારે વેલ્યુ જો કોઈ શેર્સની હોય, જે 22% સ્ટેક જે ગુજરાત આલ્કલીઝનો છે, તો એની વેલ્યુએશન આજના માર્કેટ રેટ પ્રમાણે 969.5 કરોડ થાય. આ સમજો એટલે ઈ વેલ્યુએશન જે છે લોક પ્રકાશનના ટોટલ પોર્ટફોલિયો હોલ્ડિંગમાં ઈ વેલ્યુએશન લગભગ 76.21% થાય છે. એટલે 959.5 કરોડના જે શેર્સ છે એનું વેલ્યુએશન જે 1259 કરોડનો આખો પોર્ટફોલિયો છે જેમાં કંપનીએ જુદા જુદા શેર્સમાં રોક્યા છે એનું વેલ્યુએશન 76.21% થાય છે.
હવે આખી વાત મયુર ક્યાંથી આવી એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આને થોડું રિપીટ જરા સમજાવવું પડશે. આ સમજો. હા 1259 કરોડ જેટલું રોકાણ અથવા પોર્ટફોલિયો, રોકાણ નહીં, પોર્ટફોલિયો, હા એટલી કિંમતનો પોર્ટફોલિયો શેર બજારમાં લોક પ્રકાશન લિમિટેડનો છે. આ બહુ સમજો. એમાંથી 76% જેટલું પોર્ટફોલિયોની જગ્યા આ GACL માં લોક પ્રકાશનનો જે શેર હોલ્ડિંગ છે એનો છે. મતલબ કે ઓલમોસ્ટ 76% સમથિંગ 76 એટલે ટોટલ જે રોકાણ છે ને કંપનીનું, જુદી જુદી કંપનીઓના શેરોમાં, એમાંથી એ જે પોર્ટફોલિયો કહીએ ને આપણે શેર બજારનો પોર્ટફોલિયો તમારો, એટલે શેર બજારના પોર્ટફોલિયોમાં 76.21% રોકાણ માત્ર ને માત્ર GACL માં. એટલે તમે સમજો કે આ કંપનીના શેરમાં જો કાંઈ પણ ઉથલપુથલ થાય તો સૌથી મોટો ફટકો આમના પોર્ટફોલિયોમાં, લોક પ્રકાશન લિમિટેડના પોર્ટફોલિયોમાં એમને ક્યાં લાગે? જો GACL ના શેર સમજો ફોર એક્ઝામ્પલ થોડાક નીચા ગયા, નીચા જઈ રહ્યા છે. આ સમજો. GACL ના શેર જો નીચા જાય તો આજે 1259 કરોડનું જે પોર્ટફોલિયો ગુજરાત સમાચારની લોક પ્રકાશન લિમિટેડનો છે એમાં એમને ઘસારો લાગવાનો શરૂ થાય. એમનું જે પોર્ટફોલિયોની જે કિંમત છે, મતલબ એની જે આપણે એની વેલ્યુ સમજીએ છીએ, એ વેલ્યુમાં ઘટાડો, એટલે મતલબ રૂપિયાનું ધોવાણ શરૂ થાય. હવે આ GACL કંપનીમાં ના જે શેર છે એ અકોર્ડિંગ ટુ હિમાંશુ ઇન્ફોર્મેશન, એની શેરની જે કિંમત છે એમાં ઘટાડો થવાનો શરૂ થઈ ગયો છે. હવે એ જેટલા શેરની કિંમત નીચે જશે એટલા રૂપિયાનું ધોવાણ લોક પ્રકાશન લિમિટેડનું થશે. બરોબર? ઇન્ટરેસ્ટિંગ ડેટા જો આપણે સ્ટડી કરીએ, બરોબર, પરફેક્ટ કીધું તમે. કારણ કે સૌથી મોટો પોર્ટફોલિયોની વેલ્યુ કે 76.21% જે પોર્ટફોલિયો વેલ્યુ છે એમાં એની અસર દેખાશે. હવે તમે ઇન્ટરેસ્ટિંગલી આપણે જોઈએ 14મી મે જ્યારે રેડ પડી GST ઉપર, આઈ મીન ગુજરાત સમાચાર ઉપર, ત્યારે GACL નો ભાવ હતો 643.50. એક શેરનો ભાવ 643.50. ક્યારે હતો આ ભાવ? આ ભાવ હતો 14મી મે, જે દિવસે રેડ પડી તે દિવસે સવારે. બજાર જે ખુલ્લું 9 વાગે અને રેડ ચાલુ હતી ત્યારે 643.50 નો ભાવ હતો. ઈ ભાવ 15 તારીખે 651 રૂપિયા થયો, 651.25 માં રહીમો. ઈ શેરનો ભાવ 16 તારીખે 652 રૂપિયા થયો, વધ્યો. ઈ શેરનો ભાવ 675 રૂપિયા 19મી મે એટલે કે સોમવારે થયો, અને ઈ શેરનો ભાવ મંગળવાર આવતા 634 રૂપિયા તૂટવાનો શરૂ થયો. અચ્છા, બુધવારે ઈ શેરનો ભાવ 613 રૂપિયા હતો. ગુરુવારે ઈ શેરનો ભાવ 597 રૂપિયા એટલે 597.30 હતો, અને આજે ઈ શેરનો ભાવ 596.25 છે. એટલે કેટલો તૂટ્યો કહેવાય ભાઈ? ઘણો બધો તૂટ્યો. અઠવાડિયામાં 1.5% તૂટી ગયો. અઠવાડિયામાં 1.5% તૂટી ગયો. એટલે કેટલું ધોવાણ આપણે અંદાજે કરીએ તો? એટલે અત્યારનું જે વેલ્યુએશન છે એ જ થાય છે 969 કરોડ જે છે એ આજના પ્રાઇસિંગ વેલ્યુએશન પ્રમાણે. અધરવાઇઝ એ વધારે હતી. એ બિલકુલ વધારે હતી. જ્યારે પીક હતો, એટલે જેને કહી શકો તમે કે જે પીક લ્યો તમે, એની પીક જે હતી એ પીક હતી બેસ્ટ પ્રાઇસ જેનો કહી શકો તમે, જે કંપનીએ રોકાણ કર્યું હતું, અને એની વિગતો કંપનીના એન્યુઅલ રિપોર્ટમાં, એટલે કે ગુજરાત સમાચારના એન્યુઅલ રિપોર્ટ્સમાં છે. આજે પીક હતી 900 ને, તમને કહું 900 ની ઉપરની પીક હતી. હું જસ્ટ ઈ પોઈન્ટ ઉપર જવા માંગુ છું. 960.85 રૂપિયા સુધી આ શેર ગયો છે. એટલે અત્યારે તમે જુઓ તો અડધા ભાવે ચાલી રહ્યો છે. હવે આમાં ગુજરાત સમાચારને નુકસાની નથી. શું કરવા? ગુજરાત સમાચારને નફામાં નુકસાન. કારણ કે 2013 થી જે લેવાના ચાલુ કર્યા છે એ ભાવ ત્યારે 138-150 એવો હતો. એટલે અત્યારે નફામાં નુકસાની છે. એ ભાવ 4 ગણો 6 ગણો એવી રીતના છે. બરોબર છે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત જેના ઉપર આપણે આવીએ, આપણે આને કનેક્ટ કરીએ, આપણે ડોટ કનેક્ટ કરીએ છીએ છાપામારી સાથે, રેડ સાથે ને. હવે જે એડ્રેસ કરવો પડે એમ છે, જે એલિફન્ટ ઇન ધી રૂમ, એ આમ હતો. એટલે કોઈ કહી રહ્યું છે દર્શક કે GACL માં GS ગ્રુપનો કોઈ મોટો ઇન્સાઇડર હોય એમ લાગે છે. હવે આની અત્યારે કોઈ ચોક્કસ પૂર્તિ ક્યાંયથી થતી નથી, પણ જ્યારે તમારી પાસે 22.08% શેર હોય, ઓનર પાસે ઓલમોસ્ટ 1.76% શેર હોય, અને પબ્લિક શેર હોલ્ડિંગ છે એ
ગવર્મેન્ટનું જે પ્રમોટર શેર હોલ્ડિંગ છે એના કરતા વધારે છે 6%, 6 થી 7%, તો ઓબ્વિયસલી ધીસ કુડ બી વન ઓફ ધ રીઝન્સ ફોર ધ રેડ. અને આ શું કરવા વન ઓફ ધ રીઝન્સ હોય એ તમને કહું. આનું બહુ ઇન્ટરેસ્ટિંગ છે મયુર. આપણે વાત થઈ બુધવારે, મંગળવારે સવનના ઝાડ નીચે હું તો અમરેલીમાં બપોરે શાંતિથી ઠંડક લેતો તો હું વર્ષમાં 3 દિવસ સાસરે જાઉં છું ને પછી ત્યાં કેરી ખાવાની આવું બધું મે મહિનામાં જનરલી હોય. કેરી યાદ ન કરાવે એટલે એમાં સવનના ઝાડ નીચે ઠંડક લેતો તો, નાતો તો સવનના ઝાડ નીચે. એમાં એક કોલ આવ્યો મને અને મને કે આમાં આ બધું છે એમાં શું લાગે છે તમને? એટલે મેં કીધું ભાઈ કોઈ ઓફિશિયલ ડિટેલિંગ કઈથી ઈડી કે આઈટી નું આવ્યું નથી. મને કે બરોડાથી શું કરવા રેટ થઈ તમને કઈ ખબર છે? મેં કીધું હું તો ત્યાંથી પાસ થયો તો મેં જોયું હતું, પણ મને ખબર નથી કે બરોડાથી શું કરવા ઓપરેશન. મને એટલી ખબર પડે છે મુંબઈથી ને પુણેથી આવ્યા હતા. બાકી મેં કીધું આ મુદ્દો અત્યારે એવો છે કે આવડું મોટું ઓપરેશન હોય તો મેં કીધું ડેફિનેટલી કાંઈક ઇન્ફોર્મેશન હશે તો. એટલે એણે મને એક વસ્તુ કીધી મને કે બરોડા સ્થિત કોઈ કંપનીનું કાંઈ હોય એવું લાગે છે. ઓકે, ધેટ વોઝ ધ ટ્રિગર પોઈન્ટ ફોર મી. મેં કીધું બરોડાની કઈ કંપની? એટલે બરોડા હેડક્વાર્ટર જે કંપનીઓ છે મોટી મોટી એનો ડેટા મેં સ્ટડી કરવા, એટલે મારું પછી નાવાનું મૂડ બધું ઉડી ગયું હતું અને એ ડેટા મેં સ્ટડી કરવાનો ચાલુ કર્યો. એમાં આઈ બાઉન્સ્ડ અક્રોસ ધીસ. મેં શેર હોલ્ડિંગ પેટર્ન સ્ટડી કરીને એમાં ચોંકાવનારી વિગતો આવી અને એ મેં તમને બુધવારે કીધી વાત કે મયુર આટલા શેર આ રીતના તમે કીધું કે આ જ રીઝન હોઈ શકે. મેં કહ્યું આ વન ઓફ ધ રીઝન્સ હોઈ શકે, આ રીઝન ના હોય. એટલા માટે મેં એમ કીધું. હું આજે કેમ કહું છું સાંભળો. પછી શું થયું તમને કહું. હવે એક ડેટા જે મારી સામે આવ્યો જે મેં સ્ટડી કર્યો એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ, એટલે મેં કીધું આમાં શું હોઈ શકે. પછી મેં મારું ડાયલિંગ ચાલુ કર્યું અને મુંબઈ સ્થિત જે બ્રોકિંગ ફ્રેટર્નિટી કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ કે મર્ચન્ટ બેન્કર્સ, રાઈટ, આમાંથી એક વાત આવી કે જીએસસીએલ નો પોર્ટફોલિયો છે એ અત્યારે મુંબઈની શેર બજારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ રેડ પહેલા, આ રેડ પછી મંગળવારે. ઓકે, એટલે મંગળવારે જે વાત મને મળી અને મેં સ્ટડી કર્યું, બુધવારે પાછી મેં તપાસ કરી તો મને ખબર પડી કે આ પોર્ટફોલિયો છે એ મુંબઈની મર્ચન્ટ બેન્કિંગ ફ્રેટર્નિટી અને મુંબઈની શેર બજાર એટલે જે રિંગ હોય જે આખી આ લોકોની જે ઓપરેટ કરતા હોય એમાં આ હિસ્સો જે છે જીએસસીએલ વાળો એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. હવે ચર્ચાનો મુદ્દો બે જ રીતે બની શકે. કાં ગુજરાત સમાચાર ગ્રુપે એને એ શેર વેચવા માટે કઈ પ્રયત્નો કર્યા હોય કે ભાઈ આ પોર્ટફોલિયો ઓફલોડ કરીએ ને જે કાંઈ હોય. અને જે વાત આવી હતી કે શનિવારે કદાચ એકાદી ધરપકડ થાય, કોઈ મધ્યસ્થી ને કોઈ ધાર્મિક સંતની વચ્ચે ભૂમિકા ને પછી બધું રોકી દેવામાં આવ્યું ને બધું જે રીતના હતું બધું સન્નાટો, તો પછી એને કદાચ ઈ એક એઝ અ પાર્ટ ઓફ ડિસ્કશન હોય કે ભાઈ તો તમે પેલા આ કાઢી નાખો. કારણ કે ગુજરાત સરકારની મયુર વન ઓફ ધ મોસ્ટ પ્રોફિટ મેકિંગ કંપનીઝ જીએસસીએલ, ગુજરાત આલ્કલીઝ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સરકારની વન ઓફ ધ મોસ્ટ પ્રોફિટ મેકિંગ કંપનીઝ. અને એ પરિસ્થિતિમાં હું તમને કહું કે એક બહુ આઈ એમ ઇન્ટરેસ્ટેડ કે આપણે શું કરવા કેવું જોઈએ આપણા વ્યુઅર્સ ને આપણા દર્શકોને. બિલકુલ બહુ એક સરસ મજાનું આખું એનું ટૂંકમાં એની પ્રોડક્ટ પ્રોફાઇલ ને બધી વિગતો છે અને એ આપણે કહીએ ને ઇવન કંપની વિશે વાત કરીએ. અને એટલે જ હું અત્યારે થોડુંક બીજું એક લેપટોપ લઈને બેઠો છું સાઈડમાંથી અમે, કારણ કે આમાં ઘણું બધું ડિટેલિંગ ગયું છે. મયુર મારા ઓલમોસ્ટ હું તને કહું કે મારા 3 રાતના ઉજાગરા છે. આ કોઈ 1 કલાકમાં આવી ગયું ક્યાંકથી વિગત આવી કર નાખ્યું, આ ચિઠ્ઠી ઉપર ઠપ્પો માર્યો ને આ પાર્સલમાં પોસ્ટમાં નાખી દીધી એમ નથી. બલ્ક અને બ્લોક ડીલ્સ નો ડેટા સ્ટોક એક્સચેન્જ ઉપર ક્યાંય નથી. આવડી મોટા એટલે બલ્ક ડીલ્સ અને બ્લોક ડીલ્સ બહુ મોટી ક્વોન્ટિટીમાં શેર્સ જ્યારે ખરીદ થાય ત્યારે હવે તમે માની લો કે બલ્ક ને બ્લોક ડીલ્સમાં આ કરો છો સપોઝિંગ, તો આ ડેટા તમને સ્ટોક એક્સચેન્જીસ ઉપર રિફ્લેક્ટ થાય, એનએસસી ઉપર, બીએસસી ઉપર. 22.08% એટલે બલ્ક ઓલમોસ્ટ મેં કીધું જણાવ્યું આપને એમ કે 22.08% શેર હોલ્ડિંગ લોક પ્રકાશન લિમિટેડ નું જીએસસીએલ નું હોય તો એ બલ્ક છે. 7 કરોડમાંથી 2.5 કરોડ શેર થયા. 7 કરોડમાંથી 2.5 કરોડ શેર થયા. એ ક્યારે ખરીદાય એનો ડેટા તો હોવો જોઈએ. બિલકુલ હોવો જોઈએ. એ હિમાંશુ કહે છે કે ડેટા અવેલેબલ નથી. એટલે એનો અર્થ એ છે કે આ તો પછી રિટેલ બાઇંગ થયું છે. 2-5 હજાર શેર, 1000 શેર, 100 શેર ઈ ડેટા હશે જે કોઈ એના જે એના જે ડીપી કે જે કોઈ હશે. કારણ કે લોક પ્રકાશન કંપની લિમિટેડ જ્યારે શેર્સ ખરીદે છે. અચ્છા, ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે એટલે આની જો પ્રોડક્ટ પ્રોફાઇલ આપણે સ્ટડી કરીએ જીએસસીએલ ની
તો એની પ્રોડક્ટ પ્રોફાઇલ બહુ ઇન્ટરેસ્ટિંગ તો શું થોડુંક ધીરે રાખીને સાથે રહેજો, તમને આ લાંબુ હાલવાનું છે એટલે આમાં તમે કંટાળતા નહીં, આ લાંબુ હાલવાનું છે આ જરૂરી સમજવું. અને આ લાંબુ હાલવાનું છે, આ બહુ સ્પષ્ટ વાત છે, આ લાંબુ હાલશે એટલે તમે આ જોડાયેલા રહેજો ને, એટલે અમે આ વાત કરીએ છીએ જે કરીએ આ છીએ. તમને નહીં ખબર પડે, આ જાણવાની મળે, આ સમજવા જેવું છે. એટલે તમે ઓફકોર્સ GSEL ની વેબસાઇટ જોઈ શકો છો, નો ડાઉટ અબાઉટ ધેટ. પણ આ કંપની શું કરવા ફોકસમાં છે? આજે આપણે મયુર વાત કરીએ છીએ, શુક્રવાર છે, યસ, બજાર બંધ થઈ ગઈ છે. બિલકુલ. સોમવારે GSEL ના શેરના ભાવો ઉપર શું અસર હશે એ આપણે જોવાનું રહેશે. આ નથી કોઈ રોયટર્સે કર્યું, નથી કોઈ બ્લુમબર્ગે કર્યું, નથી કોઈ BBC એ કર્યું. આ આપણે માત્ર ને માત્ર આપણે ગોતી આવ્યા છીએ અને આના ઉપર આપણે વાત કરીએ છીએ. હવે તમને આની એક જે કોર પ્રોફાઇલ છે આની, એ તમને કહી દઈએ, કંપનીની કોર પ્રોફાઇલ તમને ખાલી કહી દઈએ. ફર્સ્ટ કંપની ઇન્ડિયા ટુ રિપ્લેસ મર્ક્યુરી સેલ ટેકનોલોજી વિથ ઇકો ફ્રેન્ડલી મેમ્બ્રેન સેલ ટેકનોલોજી. આવા તો કેટલાય ફર્સ્ટ છે આના નામે. એટલે આ મતલબ આ એક એવી કંપની છે 1989 માં આ વસ્તુ એને 1989 માં કરેલી છે. એટલે આવા તો GSEL ની વેબસાઇટ ઉપર શું તમને કંપનીનો પ્રોફાઇલ મળી જશે, ટોટલી પ્રોફાઇલ મળશે ને તમે બધું જોઈ શકશો. એટલે એવી સદ્ધર, બધી રીતે સદ્ધર કંપની છે. હા, એવી ગુજરાત સરકારની સદ્ધર કંપનીમાં એટલે આરતી ડ્રગ્સ એના ટેસ્ટિમોનિયલ છે. ટેસ્ટિમોનિયલ્સમાં કઈ કઈ કંપનીઓ છે કે હેરાનબા છે, પછી સેલ માર્ક કરીને એશિયાના જે હેડ છે એ લખે છે, પછી થર્મેક્સ લિમિટેડ આનું ક્લાયન્ટ છે, અને આ ક્લાયન્ટ્સના ઓલા છે તમે સમજો. પછી સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની છે. એટલે આની કેમિકલ ઇમ્પ્લિકેશન વેલ્યુ જબરદસ્ત છે. એવી કંપનીમાં એક છાપું ચલાવતી કંપનીને 22.08% શેર તો ખાલી એક લોક પ્રકાશન લિમિટેડના છે. હવે તમે શું માનો છો કે આ જે શેર છે, એક ઇન્ડિવિજ્યુઅલી તમે સમજી શકાય કે ભાઈ મયુર જાની પાસે 2 પૈસા હોય ને હિમાંશુ પાસે 2 પૈસા હોય ને એ કંઈક પોતાનો પોર્ટફોલિયો બનાવે શેર બજારમાં, જો ટપ્પો પડતો હોય તો એ સમજી શકાય. પણ મારો વ્યવસાય જ સમજો કે આ સમાચાર સંસ્થા ઊભી કરીને ચલાવવાનો છે, મારો વ્યવસાય આ છે, હિમાંશુનો વ્યવસાય આ છે, પત્રકારત્વ અમને આવડે છે, આ જ કરીએ છીએ. હવે અમે જો કોઈ આવી અલગથી કોઈ એક સરકારી કંપનીમાં કોઈ પણ હિસાબે ખૂબ આવડો મોટો હિસ્સો ખરીદી લઈએ તો એક સવાલ ઉભો થાય ને કે ભાઈ તમારે ને આને શું લેવા દેવા? તમે સમજ્યા મારી વાત ને? તમે જો ખેતી કરતા હો તો તમે ખેતીના ઓજાર લો, તમે ખેતી પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરો, એ સમજી શકાય. અમે પત્રકારત્વ કરીએ છીએ, નાનકડું એવું અમારું એક નાનકડું સેટઅપ અહીંયા ઊભું કરીએ છીએ, અમારા પાસે 2 પૈસા જેમ જેમ આવતા જાય તો કદાચ આ સ્ટુડિયો તમે જે ખાલી કમ દેખાય છે આમાં કદાચ તમને કહું કે કંઈક અમે કંઈક થોડા સુધારા વધારા કરીએ તો એ સમજાય કે પૈસા આવ્યા તો ત્યાં હોય કા. હું બીજી કોઈ જગ્યાએ જઈને અમારા પૈસા નાખું તો સવાલ ઉભો થાય કે ભાઈ આમાં શું કામ છે? પ્રશ્ન એ છે કે આ 22 ટોટલ, આમ તો મેં કીધું કે ઓલમોસ્ટ 23.86% પબ્લિક સેક્ટરની કંપની, ધમધમતું કમાતી કંપની, સરકારી કંપની, એમાં 23.something% જેટલું મેક્સિમમ ઇન્ડિવિજ્યુઅલ અથવા તો પ્રાઇવેટ હોલ્ડિંગ એક છાપું ચલાવતી કંપનીને એના માલિકનું શા માટે હોઈ શકે? આના રિપરકેશન્સ સમજજો. એટલે જ્યારે 2 ઉદ્યોગ ગ્રહો અથવા તો એક ઉદ્યોગ ગ્રહ અને બીજા ઉદ્યોગ ગ્રહના કહેવાતા માનીતા ગુજરાત સ્થિત વ્યક્તિ, અમે નામ લઈ શકીએ એમ છીએ પણ લેતા નથી, કારણ કે અમારી આદત એવી છે કે ના, એને એવિડન્સ નથી આપણી પાસે. અમારી પાસે હવે ડોટ્સ કેવી રીતના કનેક્ટ કરવા એ કરશું, પણ એવિડન્સ નથી એટલે અત્યારે નામ નથી લેતા. પણ તમે એવિડન્સ હોત તો 100% નામ તો લઈ લેતા. અને આના એટલે આપણે આજે ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન છે, એમનું છેલ્લું ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન કંપનીનું હમણાં કઈ તારીખ આવ્યું તમને કહું, એ આપણે ડાઉનલોડ કર્યું ને એ આપણે કર્યું. એટલે હમણાં રિસેન્ટલી આવેલું ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન છે ડિસેમ્બર 2024 નું, અને એમાં જે ડેટા આપેલો છે એ પ્રમાણે કંપનીના 3 પ્લાન્ટ છે. વડોદરામાં એક છે જે 1976 માં ચાલુ થયું હતું, દહેજ 1 જે છે 1995 માં ચાલુ થયું હતું, દહેજ 2 જે 2022 માં. આ ઈ કંપની છે જે કોરોના કાળમાં કામ કરતી હતી, કારણ કે આના કેમિકલ વેલ્યુના જે ઇમ્પ્લિકેશન્સ છે ફાર્મા સેક્ટરને જરૂર બહુ જરૂર હતી. બરોબર છે. હવે આવીએ છીએ આની જે યુઝિસ છે, આની પ્રોડક્ટ લાઈન. આની પ્રોડક્ટ લાઈનમાં 46% જે આનો જે પ્રોડક્શનનો હિસ્સો છે એ કોસ્ટિક સોડા ગ્રુપનો છે. કોસ્ટિક સોડા ગ્રુપમાં આનો યુઝ ક્યાં થાય છે? એલ્યુમિનામાં, પલ્પ અને પેપરમાં, ટેક્સટાઇલ્સમાં, સોપ્સ અને ડિટર્જન્ટ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ. 46% આમાં વપરાય. 46% કોસ્ટિક સોડાનું મેન્યુફેક્ચરિંગ છે. ઈ પ્રોડક્ટ પોર્ટફોલિયોનું યુટિલિટીમાં છે. પછી યુઝિસ બીજા આપણે જોઈએ, કોસ્ટિક પોટાશ ગ્રુપ, એમાં શું છે? તો કે સોપ્સ અને ડિટર્જન્ટ્સમાં એની ઇમ્પ્લિકેશન છે,
ડાયઝ અને ઇન્ટરમીડિયેટ્સમાં છે, રબર ઇન્ડસ્ટ્રીમાં છે. રબર કેમાંથી બને છે? પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી. પ્રોડક્ટમાંથી બને. પોટેશિયમ, પરમામેગ્નેટ અને ફાર્માસ્યુટિકલ્સ. બરાબર છે. હવે આપણે આવીએ છીએ એનું જે એટલે 11% કોસ્ટિક પોટાશ ગ્રુપનું એનું ઓલું છે. પછી ક્લોરોમિથેન્સ ગ્રુપ છે, એ 10% એનું મેન્યુફેક્ચરિંગ છે. એટલે સી એક કેમિકલ કંપનીની ઘણી બધી પ્રોડક્ટ બાય પ્રોડક્ટ છે, બ્રાન્ચીસ છે, એની યુટિલિટી વેલ્યુ એવડી છે. એ એના ઉપર જઈએ આપણે તો એના યુઝિસ ક્યાં છે? તો કે સોલ્વન્ટમાં, ફ્લુરોકાર્બનમાં, રેફ્રિજરન્ટ્સમાં, ફાર્માસ્યુટિકલમાં, એરોઝલ, પ્રોપોલન્ટ, પેઇન્ટ સ્ટ્રીપિંગમાં. બરાબર છે. પછી આપણે જઈએ છીએ એનું જે ફોસ્ફેરિક એસિડ ગ્રુપ છે 9%, એની યુટિલિટી વેલ્યુ ક્યાં છે? તો કે ફોસ્ફેટ સોલ્ટ્સમાં, ફોસ્ફેટિંગ ઓફ મેટલ્સમાં, ફાર્માસ્યુટિકલ્સમાં, શુગર રિફાઇનરીમાં, ફાઇન કેમિકલ્સમાં અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં. બરાબર છે. હવે આપણે નીચે જઈએ, ઈ 9% ઓલમોસ્ટ એનું મેન્યુફેક્ચરિંગ છે. આખી જે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ હોય એમાં 7% મેન્યુફેક્ચરિંગ છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું. હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ ક્યાં ક્યાં છે? ટેક્સટાઇલ્સમાં, પલ્પ એન્ડ પેપરમાં, ફાર્માસ્યુટિકલ્સમાં, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટમાં, ડાઇઝ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ અને પેસ્ટિસાઇડ્સમાં. પછી આપણે જઈએ છીએ સોડિયમ ક્લોરેટ, એટલે 7% હાઇડ્રોજન પેરોક્સાઇડનું મેન્યુફેક્ચરિંગ છે. સોડિયમ ક્લોરેટ 5% મેન્યુફેક્ચરિંગ છે. બ્લીચિંગ એજન્ટ ઇન પલ્પ એન્ડ પેપર ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ કેમિકલ્સ ઇન રોકેટ પ્રોપેલન્ટ્સ. બરાબર છે. રાઈટ. પછી 3% છે એ ક્લોરોટોલિન છે. ક્લોરોટોલિન ક્યાં યુઝ થાય છે? તો કે પરફ્યુમરી ઇન્ડસ્ટ્રીમાં, ડાઇઝ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ, પર્સપેક્ટિવ, ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીઝ ને વેટ ડાઇઝમાં. પછી આપણે છેલ્લો જે એનો એટલે 3% ક્લોરો આઈ થિંક ટોલિનનું મેન્યુફેક્ચરિંગ છે. પછી મેન્યુફેક્ચરિંગ સેટઅપમાં 9% જે પ્રોડક્ટ છે એ કઈ યુઝ થાય છે? તો કે હાઇડ્રેઝન હાઇડ્રેટ, પોલીએલ્યુમિનિયમ ક્લોરાઇડ, બ્લીચ વિન, સ્કેલ વિન બાયોવિન, સ્ટેબલ બ્લીચિંગ પાવડર અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એટલે આ કંપની એની જે પ્રોડક્ટ છે, એની જે પ્રોડક્ટ લાઇન છે, એનો ઉપયોગ જબરદસ્ત રીતે એનું એક ચોક્કસ માર્કેટ છે, એમાં ક્યાંય નુકસાન જાય જ નહીં એવી એની આખી પ્રોડક્ટ પાઇપલાઇન છે ને એ પ્રોડક્ટ પાઇપલાઇન ઇન્ટરનલી જ કન્ઝ્યુમ થાય છે મોટા ભાગે. હવે જ આત્મનિર્ભર કંપનીની વાત. હવે અમે ડોટને કનેક્ટ કરીએ. હજી આપણે આવીએ તો GACL લીડિંગ પોઝિશન શું છે? તો કે લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ફોસ્ફેરિક એસિડ, 64,800 ટન્સ પર એનમ. હું શું કહું છું સાંભળ, એક કંપની પ્રોફાઇલ પૂરી કરી દઈ પેલા, પછી એના ઉપર આવીએ, કારણ કે કંપની પ્રોફાઇલ થી આ બધું કનેક્ટ થાય છે. એટલે મારો પોઈન્ટ એ છે, જો તને બેટ બી લાગે તો, કારણ કે આ તો છે ને એ લોકો આપણા મિત્રો GACL ની સાઈડ પર જોઈ શકશે. બિલકુલ જોઈ શકશે. એટલે તમને રિક્વેસ્ટ છે કે તમે પણ થોડુંક અમારી વાતને માનો અને તમે આખી વસ્તુ જઈને જુઓ કે કઈ લેવલની કંપની છે ને શું પ્રોડક્ટની લાઇન્સ છે, શું પ્રોડક્ટ બ્રાન્ચીસ છે, કયો પ્રકારનો એનો પોતાનો આખો એક પ્રોફાઇલ છે. તમને મૂળ અમારો કહેવાનો આશય એ છે કે માતબર કંપની ખૂબ સમૃદ્ધ, બધી રીતે ઇનોવેશન્સ થી માંડી અને પ્રોડક્ટ લાઇન થી માંડી બધી રીતે ખૂબ મજબૂત કંપની. ટૂંકમાં 3,000 કરોડનું એની ટોપ લાઇન સેલ્સ એની જે છે, બરાબર. એનું પ્રોફિટ જે છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે કન્સિડર કરીએ તો લગભગ ઓછામાં ઓછો, એટલે ગયા નુકસાન કર્યું છે બે ઓલામાં, પણ અધરવાઇઝ 500 કરોડની લાઇનનું એનું પ્રોફિટ છે. એનું ઓલમોસ્ટ 23.86% શેર હોલ્ડિંગ લોક પ્રકાશન લિમિટેડ પાસે છે. 23.84%. હવે જો અહીંયા અમે ડોટ કનેક્ટ કરવાનો એક જર્નલિસ્ટિક એપ્રોચથી પ્રયત્ન કરીએ છીએ. હવે મને ને તમને સામાન્ય રીતે એક સવાલ થાય ને કે ભાઈ જે કંપનીનું કામ તો સમાચાર અખબાર નીકાળવાનું છે, એ કંપની કદાચ રોકાણે કરે છે, તો આ સરકારની આવી મોટી ધમધમતી કંપનીમાં આટલા બધા શેર, એ પણ બ્લોક બાઇંગ નહીં, બલ્ક બાઇંગ નહીં, કારણ કે એને કોઈ જગ્યાએ રિફ્લેક્શન થતું નથી. તો 10 વર્ષના સમયગાળામાં એ રિટેલ બાઇંગ કરીને આટલા બધા શેર ભેગા કરવા પાછળનું કારણ શું? આ તો આજે હિમાંશુ, જો હું ખોટો ન હોઉં તો મને તમે સમજાવજો, દર્શકોને પણ જણાવજો કે આટલું હોલ્ડિંગ જે કંપનીનું હોય, જે ઇન્વેસ્ટરનું હોય આ કંપનીમાં, એનું વજન આ કંપનીના GACL ના નિર્ણય ઉપર કેટલું પડે? એટલે રુતમ વોરાએ એક સ્ટોરી કરી હતી 2013માં. ઓકે, એ સ્ટોરી હું તમારી માટે ખોલવા માંગીશ. ઓકે. રુતમ વોરા છે એ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં હતા. હા. અને બિઝનેસ સ્ટાન્ડર્ડમાં જે સ્ટોરી એમણે કરેલી હતી હું તમને દેખાડું. ઓલરાઈટ. અને એમાં વસ્તુ એ થઈ છે કે એની હેડલાઇન બહુ સુપર બનાવી હતી. રુતમ અત્યારે તો ટોરેન્ટમાં હવે તો કહો કે પેલું કોર્પોરેટ ઓલામાં કામ કરે છે. હા, પણ તમે આની હેડલાઇન જુઓ. હા, લો પ્રમોટર હોલ્ડિંગ ઇન GACL વેકઅપ કોલ ફોર મોદી ગવર્મેન્ટ. આ 2013 ની હેડલાઇન છે.
બિલકુલ બરાબર. ગુજરાતી આપણે કરી દઈએ એનું. ગુજરાતી કે લો પ્રમોટર હોલ્ડિંગ ઇન GACL વેકઅપ કોલ ફોર મોદી ગવર્મેન્ટ, એટલે મોદી સરકાર સફાળી જઈ ગઈ છે જે રીતના ગુજરાત આલ્કલીઝ કેમિકલ્સ લિમિટેડમાં હોલ્ડિંગ જે છે ઈ પ્રમોટર્સનું લો છે. 21 જ શેર્સ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસે અને 46 પોઈન્ટ જે આપણે જે ડેટા આપ્યો જે BSE ની NSE ની વેબસાઇટ ઉપર અવેલેબલ છે, આપણો નથી આ ડેટા, ત્યાંથી આ રીતનું છે. હવે આ રુતમની સ્ટોરી તમે જુઓ આખી, તો એમાં રુતમે જે બધી વાતો કરી છે એમાં એક બહુ સરસ વાત એને જે લખેલી છે એ બહુ સરસ છે કે it may be mentioned here that the Gujarat High Court in March 2011 had ruled that GSFC and GNFC could not be seen as government companies since the government holding was less than 51% in these companies. They were termed as state supported joint sector companies and not state owned companies. એટલે જ્યારે સરકારનું હોલ્ડિંગ ઓછું હોય ત્યારે એને સરકારી કંપની તરીકે ન જોઈ અને એને ગવર્મેન્ટ સપોર્ટેડ કંપની તરીકે જોવામાં આવે. બરાબર છે. એટલે આ એક આખી જે કોર્ટની જે નોંધ હતી ગુજરાત હાઈકોર્ટની ઈ એમાં રિફ્લેક્ટ કરવામાં આવી હતી. પછી એણે એ પોસિબિલિટી ઉપર રિપોર્ટ કરેલું છે કે however industry insiders maintain that there is a bleak chance of hostile takeover especially that of state owned company. હોસ્ટાઇલ ટેકઓવર એટલે શું? જ્યારે તમારી પાસે આવડો મોટો હિસ્સો હોય ત્યારે તમે કંપની ટેકઓવર માટે પ્રયત્ન થઈ શકે છે. હવે આમાં બે રીતના પ્રયત્ન થાય. મે બી કોઈ કોર્પોરેટ ગ્રુપ જેના આ બધા એરિયામાં ઇન્ટરેસ્ટ છે, આ જે બિઝનેસ મોડલ છે આખું, આ જે પ્રકારની એની પ્રોડક્શન લાઈન છે એને રસ છે, એણે આમને બેનિફિટ કરાવવા માટે કીધું હોય કે તમે શેર્સ લ્યો. અને થોડી હજી સરળ ભાષામાં સમજાવ. હા, એટલે કોઈ કોર્પોરેટ જૂથ છે જેને GACL જે વસ્તુઓ બનાવે છે એની ઈ રિક્વાયરમેન્ટ છે અને એને એમ લાગે છે કે આ સારી કંપની છે અને આને મારે એક્વાયર કરવી છે. ડાયરેક્ટલી કરી શકે એમ નથી. ડાયરેક્ટલી કરી શકે. ગવર્મેન્ટની કંપની છે. ગવર્મેન્ટની કંપની ડાયરેક્ટલી એક્વાયર કરવી એટલી સહેલી નથી. બરાબર છે. ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ ગવર્મેન્ટની કંપની હતી, તમે એક્વાયર કરી. બરાબર છે. ગવર્મેન્ટની એવી રીતના પછી આ જે ઓલી ઝિંક, હિન્દુસ્તાન ઝિંક હતી, વેદાંતા વાળા લઈ ગયા. પણ ગુજરાત સરકારની કંપની અને ઈ ડાયરેક્ટલી એક્વાયર કરવા માટે જ્યારે ખાલી તમારી એકની નજર ન હોય, બીજાની પણ નજર તમે હોય. હજી આની તમે વેબસાઇટ ઉપર જઈને આના જે ફર્સ્ટ છે ને બધા આ કંપનીના ફર્સ્ટ જેટલા એની IPR, હું તમને ઘણી વખત કહું છું લોકોને કે કેમિકલ સેક્ટરમાં કામ કરતી કંપનીઓ પાસે IPR કે એની પ્રોડક્ટ શું આ કંપની પાસે છે. GACL ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ પાસે છે. એને પોતાનું બેન્ચમાર્ક એક આખું સેટ કર્યું છે. બરાબર છે. 1989 માં જો સેલ મેમ્બ્રેન ટેકનોલોજી લેવો તો 1989 માં કઈ સરકારો હતી કેવી રીતના કામ થતું હતું તમને ખબર છે. એટલે આ કંપની એવી કંપની છે જે એગ્રેસિવલી ગ્રો થઈ છે. એની પાસે જેને કહી શકો એક પરફોર્મન્સ ટ્રેક રેકોર્ડ છે. એનું સેલ છે 5000 થી વધારે, એની પાસે વર્લ્ડ વાઇડ ક્લાયન્ટ્સ છે. એની ટોપ લાઈન છે 3000 કરોડની છે, એનો નફો 500 કરોડની આસપાસ. છેલ્લા 2 નાણાકીય વર્ષમાં એનો નફો તૂટ્યો છે. એટલે નફો તૂટ્યો નહીં, નુકસાન જ કર્યું છે, નેગેટિવ છે. અને આ પરિસ્થિતિમાં તમે વિચાર કરો કે આ કંપની ઉપર કોની નજર ન હોય પણ તમે સરકારી કંપની એકવાર જ્યાં સુધી સરકાર ડિસાઈડ ન કરે કે અમારે આ વેચવી નથી ત્યાં સુધી તમે નથી કરી શકતા. એટલે કાલ સવારે માની લ્યો કે જે વાત આવે છે કે ડિસઇન્વેસ્ટમેન્ટની પાઇપલાઇન ખોલે. હવે ગુજરાત સરકાર માની લો ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નિર્ણય લે, આ વેચવાનું કે આનો એક પર્ટિક્યુલર સ્ટેક વેચવાનું વિચારે, ત્યારે આ જે સ્ટેક જે કંપની લઈને બેઠી હોય કે 22.8% કે 1.76%, એને બેનિફિટ શું થાય? ક્યારેક કે જ્યારે લાભ લેવાની વાત આવે ત્યારે શેરના ભાવ ઉપર જાય. શેરના ભાવ ઉપર જાય એટલે આ ઈ રીતની કઈ વ્યવસ્થા કદાચ કરવામાં આવી કે આમાં તમે ઇન્વેસ્ટ કરો, બરાબર, નહીં તો કાલે અમે ઉપાડશું. બરાબર છે. એટલે હું તમને, તમે ગુજરાત સમાચાર છો તો હું એમ કહું, હું ઉદ્યોગપતિ હોઉં તો કે કામ કરો, તમે જરાક હમણાં બાઇંગ કરો આનું. અને એટલે શું વ્યવસ્થાઓ થઈ છે પણ નથી ખબર. ફોર એક્ઝામ્પલ પોસિબિલિટી થી વિચારીએ છીએ. અને આ જે મર્ચન્ટ બેન્કર્સે જે વાત કરી કે GACL નો હિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે મુંબઈની શેર બજારમાં મર્ચન્ટ બેન્કર્સની વિશે, તો ચર્ચાનો હિસ્સો એ બે જ રીતના બને. કાં કોકને રસ છે એ ખરીદવામાં, અથવા તો આ લોકોએ એને વેચવા માટે કાઢ્યું છે કે આ જે પૈસા આવે એ પ્રોસીડ્સમાંથી જે પણ કાંઈ, કારણ કે આઈટીએ કાંઈ હજી આપ્યું નથી, પણ જે પ્રિન્ટનો રિપોર્ટ છે એમ કહે છે કે આઈટીએ રિસન્ટ ટેક્સ ઇવેઝન છે એના મુદ્દે આ કરેલું છે, આ રેડ કરેલું છે. બરાબર છે. ભાઈ ડિટેલ્સ આવશે, કેસ થશે, એની ડિમાન્ડ આવશે, ડિમાન્ડ નોટિસ આવશે, પછી બધું નક્કી થાય. અને મે બી કદાચ ગ્રુપ એવી રીતના વિચારતો કે ભાઈ પૈસા ભરવાના, આપણી પાસે મોટું ઘરેણું છે, આ કાઢ રાખો અત્યારે. બરાબર છે. હવે આ કાઢવા જાય. ગુજરાત સમાચારના એન્યુઅલ રિપોર્ટ્સ મેં સ્ટડી કર્યા, સાલ જે કોઈ અવેલેબલ છે ઓલમોસ્ટ 2019-20 થી લઈને, એમાં બધે જ આ શેર્સનો ઉલ્લેખ છે
કે આ શેર્સ કંપની પાસે છે, લોક પ્રકાશન લિમિટેડ પાસે. એટલે એવું નથી કે ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. અચ્છા, આ શેર્સ ખોટી રીતે લેવા છે એવું તમે ન કહી શકો, કારણ કે ગુજરાત સમાચારનું જે પ્રોફિટ છે એ ઓલમોસ્ટ 300 કરોડની આસપાસ છે. એની જે રેવન્યુ લાઈન 700-750 કરોડની, પ્રોફિટ 300-350 કરોડ. તો એ પૈસા ઇન્વેસ્ટ કરે સ્ટોક માર્કેટમાં. એનું લગભગ ગોલ્ડનું જે ડિપોઝિશન જે છે એ જે તમે ડેટા સ્ટડી કરો તો એ ગોલ્ડનું ડિપોઝિશન એ લગભગ 1 કરોડની આસપાસ છે. ઓકે, એટલે આ બધો ડેટા પબ્લિક ડોમેનમાં છે અને એના ઉપરથી એટલે આ કોઈ ખોટી રીતે લીધા છે એવી વાત. પણ આ એક્વિઝિશન જ્યારે છે અને માની લો કે કાલ સવારે કોઈ હોસ્ટાઇલ ટેકઓવરની કેવી વાત આવે, હોસ્ટાઇલ ટેકઓવર એટલે શું, આવડો મોટો હિસ્સો હોય તો ઈ ત્યાં થાય, કોઈ બલ્કમાં ખરીદે અથવા ત્યાં જે, કારણ કે વોટિંગ રાઇટ્સ છે આ શેરમાં. એટલે ઈ પરિસ્થિતિમાં જો કોઈ કાલ સવારે બેસી ગયું આ કંપનીમાં તો સરકારના હાથમાં ત્યાં ઘરેણું વયું જાય. બરાબર છે. ધીસ કુડ બી વન ઓફ ધ રીઝન્સ, કારણ કે જે રીતના આ સ્ટેકની ચર્ચાઓ મુંબઈના ગલિયારાઓમાં થઈ રહી છે એટલે મેં કીધું હતું કે ધીસ કુડ બી વન ઓફ ધ રીઝન્સ. જ્યાં સુધી આઈટી ના બધા ક્લેરિફાઈ ના કરે ત્યાં સુધી ખબર ના પડે. હવે જોવાનું શું રહ્યું, આજે શુક્રવારે સાંજે આપણે વાત કરીએ છીએ, શેરના ભાવ આપણે સ્ટડી કર્યા, શેરના ભાવ તૂટેલા છે. સોમવારે શું આ શેર બજાર ખુલે ત્યારે જીએસએલ ના ભાવ ઉપર જાય છે કે નીચે જાય છે? જો નીચે જાય છે તો બહુ ક્લિયર વાત છે કે કોક આ સ્ટેક બહુ ઓછા પૈસે લેવા માંગે છે. લઈ રહ્યું છે કે લેવા માંગે છે. ઓકે, કારણ કે તમે એને એટલો પ્રેશરાઇઝ કરી નીચે લઈ જાશો કે તમે ન છૂટકે ઓલાને જો વેચવાનું હશે તો એ રીતના થશે. અથવા તો જે ચર્ચાઓ થઈ રહી છે એ મુજબ કોકની નજર છે એ સ્ટેક ઉપર, તો કદાચ ભાવ ઉપર જવાની સંભાવના છે. તો કદાચ મેં તમને જેમ કીધું કે નફામાં નુકસાન છે, ગુજરાત સમાચારને નુકસાન નથી આમાં, પણ ધીસ કુડ બી વન ઓફ ધ રીઝન્સ કે એને કારણે આ રેડ ઓપરેશન થયું હોય. હવે તમે જે વાત કરી એનો એક આપણે ડોટ કનેક્ટ કરીએ. આપણને ખબર નથી કે હતું કે નહીં, ટપકા જોડવાની વાત છે. 2022 નો મેં તમને પીક નો ભાવ દેખાડ્યો 960 ની આસપાસ. બરોબર છે. આ જે ભાવ છે હું તમને દેખાડું, 597 તમે કીધા. અત્યારે તમને પેલા ભાવ દેખાડી દઉં. ઈ જે ભાવ છે ઈ ભાવ રફલી તમે માનો, આપણે પાછો ઈ ભાવ મને યાદ છે 596. નહીં, શું કામ ઈ ડેટ આરે ઘણી બધી વસ્તુ કનેક્ટેડ છે. ઈ ડેટ આરે ઘણી બધી વસ્તુ કનેક્ટેડ. 15 તારીખ સર, ઈ જે રેડ પડી ડેટ નહીં, એનો જે પીક ભાવ હતો ને ઈ ડેટ સાથે ઘણું બધું કનેક્ટેડ છે. એટલે આપણે જોઈએ, 1 મિનિટ ઉભા રહેજો. 960 જ્યારે હતા ત્યારની વાત. હા, ત્યારની વાત કરું છું હું. એટલે જીએસએલ નો ભાવ આપણે હિસ્ટોરિક ઓલ ટાઈમ જોઈએ આપણે. 2022 ની સાલની વાત છે ને? હા, 2022 માં ઓલ ટાઈમ હાઈ હતો એનો ભાવ. બરોબર છે, બરાબર છે. એ આપણે જોઈએ રેકોર્ડ મુજબ 2013 થી લોક પ્રકાશન લિમિટેડ આ જ કંપનીના શેરને રિટેલ બાઇંગમાં ખરીદતા હોય લગભગ અને કોન્સ્ટન્ટલી, એવું અત્યારે જણાઈ આવે છે. કારણ કે બલ્ક બાઇંગ કે બ્લોક બાઇંગ એનું દેખાતું નથી, એનો કોઈ રેકોર્ડ મળતો નથી. એટલે આ અચ્છા, હવે મને એક વસ્તુ તમે બીજી સમજાવો દર્શકો માટે. એમાં શું? એક જ મિનિટ. હા, 22 એપ્રિલે 960, 22 એપ્રિલ 2022 આ તારીખ લખી રાખે બધાય. અચ્છા, 22 એપ્રિલ 2022, 22 એપ્રિલ 2022 960 રૂપિયા જે ડેટા અવેલેબલ છે સ્ટોક માર્કેટનો, 960.85 રૂપિયા ભાવ હતો, હાઈએસ્ટ. એટલે 981 રૂપિયા જેવું તમે લઈને ચાલો. 22 એપ્રિલ 2022 ના રોજ ઈ દરમિયાન એક સમાચાર હતા. ઓકે, કે ગુજરાત સમાચારને કોઈ એક આપણે જે હોળીની પાર્ટીમાં જે તંત્રીએ જે રંગ વેખાયરા હતા એમના શુભેચ્છા પ્રમાણેના, અને જ્યારે એ વાત આવી હતી અને પછી જે ટ્વીટ થયો તો પરિમલભાઈ તરફથી કે આ ખોટી વાત છે, રિલાયન્સ નથી ટેક ઓવર કરવા માંગતું ને આ નથી ટેક ઓવર કરવા માંગતું. બરોબર. જો ત્યારે એ ટેક ઓવર થયો મેં જેમ એમાં લખ્યું હતું ત્યારે તો મને આ બધી ખબર નહોતી. આ તો પછી અત્યારે આપણે મેં એમાં લખ્યું હતું કે જો આ થાય તો તમારી મોટામાં મોટી હાર હશે. જો આ સ્ટેક એમના કહેવાથી લેવામાં આવ્યો છે, સપોઝિંગ આપણને ખબર નથી, સપોઝિટલી, તો ઈ જો એક્વાયર થાત ત્યારે ઈ કંપની લોક પ્રકાશન લિમિટેડ જે રીતની વાત આવતી હતી, શેર પ્રાઇસ, તો ઈ શેર પ્રાઇસ ભૂલી જાઓ, ઈ આખો 22.8% હિસ્સો જે ઈ જે એક્વાયરી કંપની હોત, અદાણીની વાત આવતી હતી તો એને મળી જાત. હવે એના હાથમાં જો આવે તો તમે સમજો કે સપોઝિંગ આના કહેવાથી કંઈક હાલી રહ્યું છે કે કંઈક હશે, ખબર નથી આપણને, તો એને કેવડું નુકસાન જાય. કારણ કે આ તો પ્રોડક્ટ લાઈન જે છે એ તો બધી એમના કામની છે. બરોબર છે. અચ્છા, ઓલાને ભલે કામની નથી પણ ઓલા પાસેથી લેવું અઘરું થઈ જાય. કોર્પોરેટ મૂવી જોજો મધુર ભંડારકરની, એમાં આવા ખેલાઓ દેખાડવામાં આવે. આ ઈ પ્રકારનો ખેલો છે. વાતો ક્યાં શું થઈ છે એ અમને કોઈને ખબર નથી, પણ જે બધું અમે ભેગું કર્યું એમાં આ પરિસ્થિતિમાં આટલો જે ડેટા આવ્યો એમાં આ વાત આવી રહી છે. અને આ મોટામાં મોટો ખુલાસો એટલે ધીસ કુડ બી વન ઓફ ધ રીઝન્સ
અને જે રીતની વાત આવી રહી છે કે આ સ્ટેક ચર્ચા ઉપર છે અત્યારે, તો મારી દ્રષ્ટિએ ઈ સ્ટેક એટલે ચર્ચા ઉપર છે મુંબઈના શેરબજારના ગલિયારાઓમાં કે હવે આમાં શું કરવું આગળ. અને એક બીજી પોસિબિલિટી એ છે કે જેમ મેં કીધું હતું કે આવા લોકોના પડછાયામાં આવો ને ત્યારે આ તમારું હાર્ડ માંસ ચામડું બધું કાઢી નાખે ને તમને હાડપિંજરની વેલ્યુ ઉપાડે. તમારું મોટામાં મોટું ઘરેણું કઢાવીને કદાચ તમને હાડપિંજર બનાવવાની તૈયારી થઈ રહી હોય. હવે આ જરાક વધારે તમે સમજી લેજો. એટલે એવું બને કે તમારું આ મોટામાં મોટું ઘરેણું નીકળી જાય, તમારી હાડપિંજરની વેલ્યુ થઈ ગઈ, એટલે કોઈ અને પછી ઈ જે કોઈ એક્વાયર કરે ઈ બાજુ જઈને બેઠા. આ બધા તો ડબલ એજન્ટ જેવા હોય. તમે સમજો, જે લોકો આ રમતો રમતા હોય ને આખી, આ બધા ઇકોનોમિક હિટમેન કહેવાય. અને આ ઇકોનોમિક હિટમેનો આવી જ રમત રમે. અને એક હવે હું જે વધારે એક બીજું ટપકું જે હું જોડું છું એ હું તમને કહું, અને જેના કારણે મને એવું લાગે છે કે આ સૌથી મહત્વનું કારણ છે છાપામારી પાછળનું, કે સરકાર ઈચ્છતી હોય અથવા સરકારના ધ્યાનમાં ન હોય એવું તો બને જ નહીં. આ તો હોય જ. એવું ન હોય કે આ કઈ મતલબ નાક નીચે થતું હોય ને ખબર ન હોય ગવર્મેન્ટને કે આપણી કંપનીના મેક્સિમમ શેર લોકપ્રકાશન લિમિટેડ પાસે છે એવી ખબર ન હોય એને, એવું ન બને. પણ આવું જ્યારે કે એક્સ્ટ્રીમ દરોડા જેવું સ્ટેપ લેવામાં આવે, બાહુબલી શાહ સાહેબની ધરપકડ થઈ જાય, એમની તબિયત બગડે ને જામીન ઉપર પછી છોડવામાં આવે, વસ્તુ પછી એ આખી ઘટનાક્રમ છે. પણ આ એક પ્રકારનું જેને કહેવાય ને કે સિમ્બોલિક જેસ્ચર અથવા તો બહુ મોટું સાંકેતિક જેસ્ચર છે કે તમે આ શેર સાથે જે કંઈ પણ કરવા માંગતા હો અથવા શેરને લઈ આ શેર હોલ્ડિંગને લઈને તમે અથવા તમારી સાથે જે કોઈ ડીલ કરવાનો પ્રયાસ કરે છે ઊભા રહી જાજો. અહીંયા કોઈ ખોટી જગ્યાએ આ ધંધો કરતા નહીં ભાઈ. સમજાય છે મારી વાત ને? હું આને પોલિટિકલ એંગલથી આખી વાત કોઈ પૂછી રહ્યું છે હિમાંશુભાઈ તમારી કઈ ચેનલ છે? હું બિઝનેસનો જર્નલિસ્ટ છું. આ ચેનલ છે અને બિઝનેસનું જર્નલિઝમ ખતમ થઈ રહ્યું છે ગુજરાતમાં. આપણે કહીએ છીએ કે બિઝનેસ સ્ટેટ, પણ બિઝનેસનું જર્નલિઝમ ખતમ થઈ રહ્યું છે ને એટલે આ ચેનલ ઉપર હું ઇન હાઉસ એક્સપર્ટ છું. મારી પોતાનું ડેટલાઇન ગુજરાત news.com કરીને વેબસાઇટ ચલાવું છું, જેમાં હું ન્યૂઝ લેટર્સ લખું છું જે અંગ્રેજી ભાષામાં હોય છે. ટૂંકમાં તમે સમજો ને ભાઈ, રસિકભાઈ પૂછ્યું છે ને મારા ખ્યાલથી. રસિકભાઈ આપણા જૂના દર્શક મિત્ર છે, વર્ષો મતલબ જૂના મિત્રો છે. આ ચેનલ છે એમ સમજો ને, એટલે એમાં બીજું કઈ ચોખવટ જેવું છે નહીં એમ. ના, એટલે ગુજરાતમાં બિઝનેસ જર્નલિઝમ ખતમ થઈ ગયું છે. આપણે એમ કહીએ બિઝનેસ સ્ટેટ, પણ આ બિઝનેસ જર્નલિઝમનો એક ભાગ છે ને આ જર્નલિઝમની અનફોર્ચ્યુનેટલી વેલ્યુ નથી રહી હવે. તમારે ડાયરાના કલાકારોની જેમ જે બધા વાતો કરતા હોય તમારે એ જોવું છે આ કેવડા ખેલા પડી જાય છે તમારી. તમે વિચાર કરો કે 138-140 માં લીધેલા શેર આજે 6 ગણા કે 4 ગણા ભાવે, ભલે નફામાં નુકસાની તો નફામાં નુકસાની, 22.08% સ્ટેક કોઈની પાસે વયો જાય છે. અને સરકારી કંપનીનો 1.76% એમનો તમે ટોટલ સ્ટેક 24%. અને જયારે મેં મર્ચન્ટ બેન્કર સાથે વાત કરી ત્યારે એને બહુ સ્પેસિફિકલી મને આ શબ્દ કીધો હતો. મને કે 24% સ્ટેક છે જીએસએલ નો, ઈ ચર્ચામાં છે. જે પેલા મેં મારું રિસર્ચ કર્યું પછી મેં જે ફોન કર્યા મને કીધું કે 24%, એટલે એક્ઝેક્ટલી 23.84%, 24%. અને આ આખી રમત કેવી રીતે થઈ રહી છે આ તમે સમજો. આ જ્યાં સુધી તમે નહીં સમજો, સરકાર સાથે આ જે કોઈ હશે આમાં આપણને નથી ખબર, એટલે બધું ચર્ચાનો વિષય બને, બધું બહાર આવે, ઇન્કમ ટેક્સનું કંઈક ડિટેલિંગ આવે, ઈડીનું ડિટેલિંગ આવે. અચ્છા, આમાં ઇન્ટરેસ્ટિંગ મયુર ઈ છે કે જે બાહુબલી શાહજીની જે હેલ્થના ગ્રાઉન્ડ ઉપર જે એપ્લિકેશન થઈ હતી બેલ માટે, એમાં ઈડીએ અપીલ નથી કરી. કીધું કે ભાઈ ઓકે થવા સમજ ને દોસ્ત, તું સમજ, તમે સમજો બધા દોસ્ત. 48 કલાક માટે સનસનાટી વાળા સમાચાર, દેશ આખામાં તમામ લોકોએ ટ્વીટ કર્યું ને આ પત્રકારો ઉપર હુમલો. ભાઈ 48 કલાક પછી આટલો બધો સન્નાટો કેમ? અમે અત્યારે બોલીએ છીએ, બાકી મને કોણ બોલે છે અત્યારે આ મુદ્દે? દેશમાં કોઈ બોલી રહ્યું છે? રાજ્યમાં કોઈ બોલી રહ્યું છે? ના. ગુજરાત સમાચારની આજની ફ્રન્ટ પેજની એક મેટર છે, એમાં સુપ્રીમ કોર્ટને લઈને એમણે ઈડીનો જે હોદ્દો લેવાનો છે એના ઉપર આખા એક ફ્રન્ટ પેજની બનાવી છે. આમાં હોય તો હું એ ફ્રન્ટ પેજ દેખાડી દઉં એક મિનિટ, કદાચ જો મેહુલભાઈ મૂક્યું હોય આમાં તો એ આપણે દેખાડી દઈએ. હા, આ જે છે એ આજનું ફ્રન્ટ પેજ છે. જો આટલો ઉલ્લેખ ગુજરાત સમાચાર તરફથી કરવામાં આવેલો છે. 1 સેકન્ડ લાગશે, હમણાં આવી જશે સ્ક્રીન ઉપર. કેમ ભાઈ, આને શું વાંધો છે? ટ્રાય અગેન કે છે કે આને પ્રોબ્લેમ શું છે? સ્લાઇડમાં આવશે કે ઇમેજમાં આવશે? ઇમેજમાં આવશે ને. આ તો ઇમેજમાં જ આવે, દેખાવું જોઈએ જો લોકોનું ધ્યાન ન ગયું હોય તો. હા,
આ જે ગુજરાત સમાચાર એટલે એ તો સુપ્રીમ કોર્ટે કીધું છે. પણ એ સુપ્રીમે કીધું છે. સુપ્રીમે એટલે કરે. સુપ્રીમ તો ટીકા કરે જ છે ઘણી વખત, કારણ કે ઈડીનું જે રેટ ઓફ કન્વિક્શન છે ઈ. પણ આમાં હું એમ માનું છું, જે પ્રકારની વાતો મંગળવારથી આવી છે કે સ્ટેજ ચર્ચાએ છે, હા. તો આમાં કંઈક 100% બેક ચેનલ ઓપરેશન કંઈક થયું છે. અને એટલે અમે એટલે હું ત્યાં સુધી માનું છું, લેટ મી બી વેરી ક્લિયર, ટેલિફોન ટ્રાન્સક્રિપ્ટ હશે, હોય તો પોસિબિલિટી છે, પોસિબિલિટી પૂરેપૂરી છે. ભલે તમે વોટ્સએપ ઉપરથી કોલ કરો, સમજી લેજો. એ તો બીજો રેકોર્ડ હા, રેકોર્ડ્સ આજના જમાનામાં મહેશ લાંગાએ વોટ્સએપ ઉપરથી કોલ કર્યા હતા, બધી ટેલિફોન ટ્રાન્સક્રિપ્ટ છે. એના ચેટ્સના બધું વોટ્સએપ ઉપર એનું ડિસઅપીરિંગ હતા એના મેસેજીસ, છતાં બધું છે, કારણ કે સ્ક્રીનશોટ સેવ કરીને રાખતો હતો. એટલે આ બધું એવું છે કે આમાં તમે એમ નહીં સમજતા કે તમે આ બધું સાંગો પાંગ ઉતરી જાશો. નહીં. કાલ સવારે એમ કે ભાઈ આ કોઈ એક કંપની આને એક્વાયર કરવા જાય છે અને માર્કેટમાં શેરના ભાવ વધે ને તમે તમારો 22-23% 24% શેર વેચીને એમાંથી કમાઈ લેશો, ભૂલી જાજો. આવશે, રેગ્યુલેટિંગ એજન્સીસ તમારી પાછળ આવશે. ને પછી તમે એમ કહો પત્રકારત્વ, તો એ વાત ખોટી. તો જે કોઈને માનવું એ બિલકુલ માની શકે છે, પણ પત્રકારત્વ ઘણા બધા કરે છે અને એમની માથે ક્યાંય આ પ્રકારનું દબાણ નથી. અને બીજું મેં કીધું એમ દોસ્તો, હું જે કહું કે અચાનક એ વાત ચર્ચાના આખા જે આખી પેરેફેરી છે હે ને, એમાંથી ગાયબ થઈ જાય ડિસ્કશનની. ન આ બાજુથી કોઈ નિવેદન આવે ને પેલી બાજુથી કોઈ નિવેદન આવે, અને અચાનક બધું તમને કહું કે બધું આમ જાણે કે કશું થયું જ નથી એમ આખી વસ્તુમાં એકદમ સન્નાટો છવાઈ જાય. એ વસ્તુ એ એકચ્યુઅલી અમને લોકોને વધારે ક્યુરિયસ કર્યા, જિજ્ઞાસુ કર્યા કે આ છે શું આખી વેલ્યુ એટલી નથી કે તમને માણસે પોતાની સૂઝબૂછથી ઇન્વેસ્ટમેન્ટ કરેલ છે અને બેનિફિટમાં છે, તેને તમે ઈર્ષા કરો છો, તે છે. એટલે ભાઈ મૂકને આપણે આમ નથી પડવું યાર. છો એમાં શું અમે કોની ઈર્ષા કરશું? અરે શું છોડ બકા, આનો જવાબ આપવો પડે. અરે પણ અમે કોની ઈર્ષા કરીએ? અમારે કોઈ ઈર્ષા કોઈની કરવાની નથી. અમે આ વિગતો લઈ આવ્યા છીએ કે આ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. આમાં અમારે કોઈની ઈર્ષા નથી ભાઈ. ભગવાન જેને આપ્યું એને 20 ગણું 30 ગણું આપે, અમારે એમાં કઈ પ્રોબ્લેમ નથી ભાઈ. આપણે આમને મહત્વ આ ભાઈ લોકો આમને બીજા કોઈ કામ નથી. આપણે એમની માં ક્યાં ટાઈમ બરબાદ કરવો? એમને જે લાગતું લાગે, એમને ભગવાન એમનું ભલું કરે ને બે રોટલી વધારે ખાય. જે દર્શકોને આમાં આખી વાતચીતમાં રસ છે, આપણે એના માટે વાત કરીએ, સમજતું આપણે આ ભાઈમાં રસ. ના આ ભાઈ કે છે ગુજરાત સમાચારને બ્લેકમેલ કરવાનો વેર, અમે કોઈને બ્લેકમેલ નથી કર્યા. અમે તો વિગતવાર લઈ આવ્યા છે, જે ચર્ચાએ છે. મારા ભાઈ આ લોકોની કોઈ આપણે આમને એડ્રેસ નથી કરતા. સાંભળો, આપણે એ દર્શકોને એડ્રેસ કરી રહ્યા છીએ જે લોકોને આખી વાત આપણી પાસેથી જાણવા સમજવામાં રસ છે. આપણે એને જવાબ આપવો પડે. મને ભાઈ બીજા દર્શકોનું અપમાન, બીજા દર્શકોનું અપમાન નથી, પણ આવા એલિગેશન્સ ખોટા એમની શું વેલ્યુ? એટલે એને કેવી રીતના કે છે બ્લેકમેલ? આની સામે અત્યારે સાયબર કમ્પ્લેન કરી શકીએ આપણે કે આ બ્લેકમેલિંગ નો ખોટો એલિગેશન નાખે. આપણે ક્યાં બ્લેકમેલિંગ ની વાત કરી? આપણે જે ચર્ચાએ જે મુદ્દાઓ છે એના વિશે વાત કરીએ. આમનામાં અક્કલ હોત તો ભલા માણસ તમને કોઈ દેખાતી હોત ને એમના સ્ટેટમેન્ટમાં ન દેખાતી હોત યાર. આપણે એમની પાસે કોઈ ટાઈમ બરબાદ કરવાની જરૂર નથી. એટલે અમે તમને જે ટૂંકમાં હવે બહુ જ અમે સમીકપ કરવા જઈ રહ્યા, તમે સમજો આખી વાત દોસ્તો. ઓલમોસ્ટ 24% જેટલો GACL નો જે શેર હોલ્ડિંગ લોક પ્રકાશન લિમિટેડ અને શ્રેયાંસભાઈ શાહનું છે, એમાં બે શક્યતાઓ. એક, કાં તો કોઈના કહેવાથી એમણે આ બાઇંગ કરી છેલ્લા 10 વર્ષમાં આટલું શેર હોલ્ડિંગ કરેલું છે, એક કોઈના કામ લાગે એના માટે છે, સરકારના ધ્યાનમાં ન હોય એવું ન બને. હવે અત્યારે મારી સમજ એવું કહે છે, પોલિટિકલ સેન્સ મારી જે છે એવું કહે છે કે આ સમય, જે સમયે રેડ પડી એના પહેલાની આસપાસનો સમય, એ 24% શેરનું કશુંક થવા જઈ રહ્યું હોય એવી સંભાવના હું પૂરેપૂરી જોઉં છું. સ્ટોક માર્કેટ આનો વિષય મારો નથી, પણ હું પોલિટિકલ તમને હું કેલ્ક્યુલેશન કરી રહ્યો છું. અને એની જ્યારે કોઈ ગંધ આવી હોય કે આ ભલે અત્યારે તો શેર હોલ્ડિંગ જે છે એ લોક પ્રકાશનનું છે ત્યાં સુધી વાંધો નથી, પણ જો ક્યાંય કોઈ જગ્યાએ ઇધર ઉધર થવાની કોઈ ગંધ જો આવેલી હોય સરકારશ્રીને, તો આ એક નિર્ણય એવો લેવામાં આવ્યો હોય એવી પૂરેપૂરી પોલિટિકલ સંભાવના હું જોઉં છું કે ભાઈ સીધો જઈને મેસેજ આપો. અને આ મેસેજ ખાલી રેડ દ્વારા ગુજરાત સમાચાર કે લોક પ્રકાશન લિમિટેડને નથી, આ મેસેજ એને પણ હોઈ શકે જે આ શેર હોલ્ડિંગ સાથે કશું કરવા માંગતા હોય. બિલકુલ, બે જગ્યાએ હોય. એટલે પત્રકારત્વને લઈને આ રેડ છે એના કરતા વધારે મારી પોલિટિકલ સમજ જેટલી પણ છે એટલી મારી આટલા વખતની જે એના માટે આ કારણ મારી દ્રષ્ટિએ મહત્વનું છે. આ અમારે તમારા સુધી પહોંચાડવું
હવે તમારે હવે તું બોલો ટાઈમ બોલાવવાનો બગાડતો. ના, એટલે પોઈન્ટ મારો એ છે કે આમાં આપણે ઈ કોઈ રૂમ્સમાં હાજર નથી હોતા જે આ બધું ડિસિઝન્સ લેવાતા હોય છે. આપણે જેમ પોલિટિકલ છે, પોલિટિક્સ એક તરલ પરિસ્થિતિ છે, સ્પેક્યુલેશન છે, બરાબર છે. આપણે આમાં સ્પેક્યુલેટ નથી કરતા. આપણે કહીએ છીએ કે આ વન ઓફ ધ રીઝન્સ હોઈ શકે છે આ જે બધું બહાર આવ્યું છે એમાં. અને આ વાત બહાર ક્યાંય આવી નથી ને. જ્યારે તમારી નજર આવી રીતના પડે કે 22.08% એટલે તમે ખુરશીમાં ઊભા થઈ જાઓ કે આ કેવી રીતના બન્યું. અને 2013 ની સ્ટોરી છે રૂતમની, એ કહે છે કે 2011 થી ઓલમોસ્ટ 1.5% જે હતો સ્ટેક ઈ વધતો ગયો. એટલે ત્યારે નરેન્દ્રભાઈ ચીફ મિનિસ્ટર હતા ગુજરાતના. આ તમે સમજો. એટલે સરકારની નાકની નીચે આ થઈ રહ્યું અને જાણનારું ન બને એવું શક્ય નથી. એવું શક્ય નથી. એટલે એ થવા દેવામાં આવ્યું છે સમજ. બિલકુલ. અને હવે એ જે થવા દેવામાં આવેલું છે એ હવે નથી ગયું. પોસિબલ છે, અચાનક પોસિબલ છે. મારી સમજ એવું કહે છે કે ત્યાં કંઈક વાંધો છે. એટલે ગવર્મેન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ નો કોઈ પ્લાન ઇવન સેન્ટ્રલ કંપનીઝ નો નથી લઈ આવતી. હું એવું માનું છું કે ઈ કદાચ આ એક ક્લેન્ઝિંગ એક્સરસાઇઝમાં હશે કે ભાઈ પેલા જુઓ કોણ કોણ આમાં કઈ રીતના ઓલું કરવા માંગે. કારણ કે આ તો ગવર્મેન્ટ નો હિસ્સો છે. તમે સમજો ગવર્મેન્ટ પ્રમોટર છે આની, તો ગવર્મેન્ટ આનો મેક્સિમમ બેનિફિટ લેશે ને. બિલકુલ બરોબર. પ્રાઇવેટ ને નહીં લેવા દે. મે બી કદાચ આવા રેડ ઓપરેશન્સ એવી પોસિબિલિટી છે કે આવા શેર્સ કોની પાસે પડ્યા છે, કોના તાર ક્યાં જોડાયેલા છે, એ બધું સ્ટડી થતું હોય. અને પછી એકવાર મે બી ગવર્મેન્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ પ્લાન પછી કદાચ લઈ આવશે. આપણને નથી ખબર, એ પણ શક્ય. પણ જ્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્લાન ગવર્મેન્ટ નથી લઈ આવતી ને આ એક પ્રકારનું જ્યારે જીએસટી થી માંડીને બધું આખું નેટવર્ક ઊભું કર્યું છે, જ્યાં આખો ફાઇનાન્શિયલ નો બિગ ડેટા થી માંડીને બધું ટ્રેક થાય છે. અને જે પ્રિન્ટની સ્ટોરી કે આ વખતનું ટેક્સ ઇવેઝન ની મેટર હતી, આઈટી ની, બરોબર, ઈડી ની મેટર છે, એ એક જે જૂના કેસમાં હતી. અને બિલકુલ એક સુચેતા દલાલે સ્ટોરી એ કરી છે 2012 ના કેસમાં ફેમિલીના મેમ્બર્સ ને સેબી નું જે ઓલું હતું એમાં સેટલમેન્ટ થયું છે. આ સ્ટોરી એ છે અને એ સ્ટોરીનો ઉલ્લેખ પ્રિન્ટમાં છે. બિલકુલ બરાબર. એટલે આમાં કોઈ એવી વાત નથી કે અમે કઈ એમ કે ભાઈ કોઈની માથે એલિગેશન્સ કરી દે. અમે માત્ર કહીએ છીએ કે આ વિગત બહાર આવે છે, આ વિગતની ચર્ચા છે અને આ એક પોસિબલ એંગલ હોઈ શકે આ એક્શન પાછળ. અમે બીજું કાંઈ કહેતા નથી. જેને ભગવાને આપ્યું છે ને 300-400 ગણું આપે દ્વારકાધીશ ભાઈ. અમારે કાંઈ નથી જોતું આમાં, પણ એક ચર્ચા તો કરવી ને અમારે, કે એ ના કરવી હવે આ દેશમાં. એ છે કોણ એટલે આપણે ના, એટલે આમાં એવી પરિસ્થિતિ છે કે તમારે ચર્ચા નહીં કરવાની. એટલે ભાઈ એ બધું ન્યુસન્સ, પત્રકારો ચર્ચા નહીં કરે તો કોણ ચર્ચા કરશે ભાઈ? હું એટલે તને રોકું છું મારા ભાઈ કે જેટલા તું જો આપણા જે દર્શકો છે એ બધા તો આખી વાતને એ સમજી રહ્યા છે, એમનું ઇન્વોલ્વમેન્ટ જો. હવે આવા જે 2-3 આવે છે ને ભાઈ, એને આપણે એની પાછળ એને એટલા માટે જવાબ આપવો પડે કે આ તમે તર્કહીન વાત કરો છો. એ છે તર્કહીન. અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે આ ઘટના થઈ, આ ઘટના પાછળનું વન ઓફ ધ રીઝન્સ આ હોઈ શકે. અમને નથી ખબર, અમે એ રૂમમાં નહોતા બેઠા કે શું નક્કી થયું છે શું નહીં. અને જે પણ કઈ થવા જઈ રહ્યું છે, જે ચર્ચાએ વાત આવી રહી છે મુંબઈના શેર બજારના ગલિયારાઓમાંથી, એ ચર્ચા અમે તમારા સુધી લે. હવે આઈ ના કરવી ચર્ચા તમે એમ કહો છો તો પછી બંધ કરી દઈએ, તો પછી ભજીયા તળીએ ને ખાઈએ ને આ બધું કરીએ. એના માટે કોટર સાંકળે જવું. હા, એટલે પોઈન્ટ ઈ જ ગળા બગાડવા પડે. બીજું તો શું, અત્યારે બગાડીએ પછી બગાડીએ. એટલે ઇન શોર્ટ ઠીક છે. હવે એ મારો ભાઈ થોડો એ ના, એક નિલેશ દેસાઈ છે મારો મિત્ર છે, કે છે કે શાંતભાઈ તમારી ચર્ચા ઉપર ધ્યાન આપો, લોકોનું તેમના સ્તર મુજબ કમેન્ટ. નિલેશ, જૈન બોર્ડિંગમાં આ જ હાલત થતી આપણે જયારે ચર્ચાઓ કરતા હતા. એટલે ખોટી વાત મેં કોઈ દી સહન નથી કરી. એટલે ખોટી વાત હું સહન નથી કરતો. 100 જણા આવે ને સામા ખોટા, તો મારે જે બોલવાનું છે એ સાચી રીતે બોલું. પણ અહીંયા મોટા ભાગના બધા આપણી વાત સમજવા બેઠા છે. નો પ્રોબ્લેમ. 2-3 જણા ખાલી આવીને એમની પ્રકૃતિ મુજબની બધી હળીઓ કે આપણે એને ગાંઠવાનું ન હોય બધા. ના, એને જવાબ આપી દેવાનો પ્રેમથી. એટલે બાકીના બધાને એમ થાય કે એ લોકો જે જોડાણા છે એમનું શું. ના, એની કમેન્ટ દેખાડીએ જ છીએ, બિલકુલ દેખાડીએ છીએ. આપણે એડ્રેસ કરીએ. હા, આજે અપલખણ જે કરવાવાળા લોકો છે એમને કરવા દે ને જે કરવું. આપણે એમને પછી એના પાછળ આપણે ટાઈમ કાઢવો જરૂર. ઓવરઓલ મુદ્દો હવે, કારણ કે ઓલમોસ્ટ 1 કલાક ઉપરનો સમય થઈ ગયો છે, હું એવું માનું છું દોસ્તો કે અમે આ આખા મુદ્દાને એકદમ ડુંગળીના આપણે એક પછી એક આપણે પેલી આમ જે પેલા કાઢીએ ને પરત કહીએ એમ આપણે ખોલીને આ તમારી સામે મૂક્યું છે. અમે કોઈ આરોપ કોઈની માથે નથી કરતા કે આ ખોટું છે કે જો એક વસ્તુ તમે યાદ રાખજો, પૈસો બની શકતો હોય તો ચોક્કસ બનાવવો જોઈએ. અને અમારો કોઈની સામે વિરોધ નથી. આજના જમાનામાં તમે એક ચાની લારી કે એક રિક્ષા કાઢીને ચલાવીને દેખાડો વેપારી તરીકે, સહેલું નથી. એટલે પૈસો કોઈ બનાવતો હોય એના માટે ડેફિનેટલી રિસ્પેક્ટ. વન ઓફ ધ સારો ટેક્સ પે કરે છે લોકો. અને આજે પૈસા નાણાવાળા માણસો છે તો એ રોજગારી જનરેટ કરે, એટલે કોઈ નાણાં બનાવતું હોય એની સામે અમને વાંધો જ નથી. પણ જયારે આવી વિગતો બહાર આવે તો અમારી વિગત એક પત્રકાર તરીકે ચર્ચાએ લઈ આવી કે વાત કરવી એ જરૂરી છે. અમે કોઈ નાણાં બનાવતો એની સામે અમારો કોઈ વિરોધ નથી. ઈ જેને જે એની કિસ્મત,
જે કોઈ બનાવે છે એની કિસ્મત ભાઈ, એમાં અમે કઈ ના કરી શકીએ. હા. અને અમે બહુ ફેટાલિસ્ટ છીએ, અમારું સારું છે તો અમારા કઈક સારા કર્મો છે, કોકનું સારું છે તો એના કઈક સારા કર્મો છે. અને એટલે જ અમે બાઇક ઉપર ફરી શકીએ છીએ, ભજીયા ખાઈ શકીએ છીએ. અમારે કોઈને બ્લેકમેલ નથી કરવા, કાંઈ નથી કરવું. અમારે માત્ર જે ફેક્ટ્સ આવે છે અમારી સામે, ફેક્ટ્સ તમારી સામે લઈ આવવા છે. આમાં કોઈ જ એલિગેશન નથી. મેં બહુ સ્પષ્ટપણે કીધું કે ગુજરાત સમાચારે જો આ શેર્સ ખરીદ્યા છે તો એને એની મહેનતથી કમાયેલા પૈસા, એનું તમે ટોપ લાઈન જુઓ, 700-750 કરોડની રેવન્યુ છે. એન્યુઅલ રિપોર્ટ્સ મેં સ્ટડી કર્યા છે. એનો નફો છે 300-350 કરોડની આસપાસ. એને એ પૈસા નાખવા ક્યાં ભાઈ? એને હક છે એ પૈસા ડબલ કરવાનો, ટ્રિપલ કરવાનો, એને બિલકુલ હક છે. પણ આજે વાત આવી હતી બધી કે પત્રકારત્વ માથે આ હુમલો છે, આ ઈ નથી. અમારો અભિપ્રાય, અમારો મત આ છે. અને અમારી એટલે એની દ્રષ્ટિએ વન ઓફ ધી રીઝન છે. મારી દ્રષ્ટિએ પોલિટિકલ સિનારીઓ જ્યારે હું જોઉં છું અને દેશમાં અત્યારનું જે વાતાવરણ છે પર્ટિક્યુલરલી, જ્યારે હું એને જોઉં છું અને હું જોઈ રહ્યો છું કે બે ઉદ્યોગ જથ્થોમાં એકનું પરડું ધીરે ધીરે નેશનલ લેવલે ક્વેશ્ચનેબલ થઈ રહ્યું છે. બીજો એક અમેરિકાના રાષ્ટ્રપતિની ઈચ્છા તારે મળી શકે એમ છે, અને એકને અમેરિકા જાય તો FBI પકડીને બેસાડી દે એમ છે. એવી સ્થિતિમાં એ જે ટગ ઓફ વોર હું જે જોઈ રહ્યો છું દોસ્તો, એનું એક નાનકડું એવું કોઈ એક જગ્યાએ તેને કહેવાય તમને કે રિપરકશન જે છે એ અહીંયા તમને આ છાપામારીમાં મને સમજાય છે, જોવા એવું મળે છે મારા માટે, મારી સમજ પ્રમાણે. એ પણ અમારે તમારા સુધી આ વાતને મૂક્યું કે અમારો પોતાનો અભિપ્રાય કોઈ નથી. મનોજ દેસાઈ છે. મનોજ દેસાઈ એટલે ગુજરાત સમાચારના એક જમાનાના ભૂતપૂર્વ ફોટો જર્નલિસ્ટ, રાજકોટ ખાતેના. અચ્છા. અરવિંદભાઈ શાહ, પછી નરેશ શાહ જે ટીમ હતી ત્યારના, ને જે ઓલું જે આ અરવિંદ શાહ 80 ને 80, અને જે આ ઓલી જે પોરબંદરની જે ગેંગ, જે બધી ગેંગ વોર્સ થતી હતી ત્યારે ઈ ને પદ્મકાંતભાઈ ત્રિવેદી ને આ બધા જે આખું રિપોર્ટિંગ કરતા ઈ મહિલા. અને મનોજ દેસાઈ મને ફોન કર્યો હતો જયારે આ ટીઝર જોયું ને બધું ઈ દિવસે. મને કે આ શું છે? મેં કહ્યું હવે શુક્રવારે હજી મારે વિગતો બધી વેરીફાઈ કરવાની છે, બધું છે બાકી છે. પણ મને કે એમાં જો એક તને કહું કે આ મનોજભાઈના શબ્દો હતા કે માથું ફોડે ને એટલે લોહી નીકળે, આપણે માથું ફોડીને લોહી કાઢ્યું છે આજે. બરોબર. અને માથું ફોડ્યું છે. 3 રાતના મારા ઉજાગરા છે. કોક કે જે સિંદૂર પી ગયા છો, અવાજ બેસી ગયો, 3 રાતના ઉજાગરા છે બોસ. અને લોકોને મળવું પડે આના માટે, એટલે રૂબરૂ મળીને ચર્ચાઓ કરી છે. જેમ મેં તમને કીધું એમ ગઈકાલે મારા ફોનમાંથી જો આ પરિસ્થિતિ, મને નથી ખબર પેગાસસ છે કે જે રાગવાડું લગાડે, હું મુફલીસ માણસ છું, પણ પોઈન્ટ એ છે કે મારે રૂબરૂ મળીને અમુક વસ્તુ સમજવી પડે. તો એ અમે જોયું ને એ સમજવાનો પ્રયત્ન કરીને એ સમજીને તમારી સામે લઈ આવ્યા છે. અમે કાંઈ એમ નથી કહેતા કે કોઈ ખોટું કરી રહ્યું છે કે ખોટું થયું છે. માત્ર વાત એટલી છે કે પત્રકારત્વ ગુજરાત સમાચારનું, મેં ત્યારે પ્રોમોમાં કીધું હતું કે અકબંધ રહેશે. હું નથી માનતો કે ગુજરાત સમાચારના પત્રકારત્વ ઉપર ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન છે. એ એમને એમ રહેશે. ગુજરાત સમાચારનું પત્રકારત્વ અકબંધ રહેવું જોઈએ એવું એક પત્રકાર તરીકે આપણે ચોક્કસ માનીએ છીએ. બરોબર. અને હું એવું માનું છું કે હવે તમને આઈટી ને ઈડી નો જો ડર વયો ગયો હોય તો ખૂંચતા સવાલો અને ખૂંચતી હેડલાઇનોથી આગળ વધીને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ એવું કરો કે પણ આ રવાડે ગુલિયા હાલી જાય. આ રવાડે જેને ચડાવ્યા છે, તમે જરાક એનું ધ્યાન રાખજો. અમે તો બહુ નાના છીએ, તમને તમે આપણે શ્રેયાસબેન, બાહુબલીભાઈ માટે આપણે નાના બચ્ચા કહેવાય. આપણી કોઈ એ સેન્સમાં અમારી કોઈ પૈસાકીય દ્રષ્ટિએ એટલે ફાઇનાન્શિયલી અનુભવથી માંડી હવે તો અમે એમની પાસે છોકરું કહેવાય. પણ આ તો અમને જે દેખાઈ રહ્યું છે કે પડદા પાછળ ઘણી બધી વસ્તુઓ એમને આઈધર નુકસાન પહોંચાડવા માટે અથવા કોઈ જગ્યાએ ફિટ કરવા માટે મૂળ એમના ખભાનો ઉપયોગ કરવાનો પ્રયાસ થયો છે એવું અમને સમજાય છે. અમે ખોટા હોઈ શકીએ. ના, એટલે પોસિબિલિટી મેં તમને કીધું એવી છે. ગુજરાત સમાચારની આજે તમે બ્રાન્ડ વેલ્યુ જુઓ. જો વાત આવી હતી ઓલા જે હોળી પાર્ટીમાં જે રંગો ઉડાડવામાં આવ્યા હતા કે આવું કંઈક થઈ રહ્યું છે, એમાં પોસિબલ છે કે આખો ખેલ એવી રીતના હોય કે તમારી નજીક રહીને તમારી બધી વિગત લઈ તમને એક જુદા રવાડા ચડાવીને તમારું હાડ માંસ ચામડું બધું કાઢી અને તમારું સ્કેલેટન બનાવી અને પછી તમને ખરીદવા. આ સ્ટાઇલ રહી છે બિઝનેસ એક્વિઝિશન્સની ઇન્ડિયામાં ખાસ કરીને. બરોબર. તમે શું થયું કિંગફિશરનું? કિંગફિશર આવડી મોટી બ્રાન્ડ બનાવી. આજે કિંગફિશરની શું હાલત છે? કિંગફિશરની કોને જરૂર હતી? જેને હોટલ એક્વાયર કરી હતી એને લિકર કંપનીની જરૂર હતી, એને એરલાઇન્સની જરૂર હતી. બરાબર છે? તમે લિટરલી કિંગફિશર ઉપર જે મડસ્લિંગિંગ થયું હતું, આજે વિજય માલ્યા એના ફેમિલી જે બ્રાન્ડ બનાવી છે, જે કઈ ગોબાજારી એને કરી છે એ કરી છે, એના માટે તમે સજા આપો. પણ આખો એક બિઝનેસ મોડેલ ખતમ થઈ ગયું. એવિએશન ઇન્ડસ્ટ્રી ક્રાઇસિસમાં આવી ગઈ. તો ઈ કરાવનાર કોણ યાર? ઈ તો તમારે જોવું પડે ને. જોવું પડે. હર્ષદ મહેતા
તે દિવસે એમ કહેતો હતો કે આ શેર બજારનો કૂવો એવો છે કે દરેક આમ આદમી માણસની પ્યાસ બુજાવી શકે. તે દિવસે સ્વર્ગીય ઝુનઝુનવાલાના બધા એની વિરુદ્ધમાં હતા, બેર કાઢેલ હતા. ઈ જ સ્વર્ગીય ઝુનઝુનવાલા છેલ્લા 5 વર્ષથી એમ કહેતા હતા 1 લાખની ઉપર જશે સેન્સેક્સ. તો હવે તમે ઈ ઝુનઝુનવાલાને સજા આપશો કે તમે ભાઈ લોકોએ હર્ષદ મહેતાને શું કરવા આવી રીતના હેરાન કર્યો? સી, બિઝનેસમાં આ બધું થાય. બિઝનેસમાં તમારી બાજુમાં રહેલો માણસ તમને જુદી રવાડે ચડાવે અને પછી તમારી પથારીએ ફેરવી નાખે. બિઝનેસમાં આ બધી પોસિબિલિટીઝ છે અને ઈ અમે ચર્ચાઓ કરી. અમે એમ નથી કહેતા કે ઓલાએ કર્યું, આણે લઈ લીધું, ઓલે, અમે ઈ કઈ કહેતા જ નથી. સો પોઈન્ટ આ છે કે તમારે બિઝનેસ મોડાલિટી સમજવી પડે. તમને ઓલું એક સરકારમાં એક ડાયલોગ છે ને કે મની સેठ तुमसे कितनी बार कहा है કે નજદીકી ફાયદા દેખને સે પહેલે દૂર કા નુકસાન સોચ લિયા કરો. ઈ ડાયલોગ પરફેક્ટલી ફિટ બેસે છે અહીંયા. તમે નજદીકનો ફાયદો જોવા ગયા છો પણ દૂરનું નુકસાન તમે નથી જોઈ શકતા. તમે ઈ જુઓ કે તમારા રાઇવલ ગ્રુપ સાથે કેવી રીતના બેસે છે લોકો, ન્યાયને શું ફાયદો કરાવે. આઈ થિંક આ બધું તમારે સ્ટડી કરવું પડે. ધીસ ઇઝ બિઝનેસ. અને બહુ એક સરસ એક ડાયલોગ આઈ ફિલ્મનો બહુ સરસ છે, જિંદા ફિલ્મનો ડાયલોગ છે જોન અબ્રાહમનો. ઈ જોજો કે ઈ આખું કહે છે કે ભાઈ કેવી રીતના બિઝનેસના એક્વિઝિશન્સ થાય છે. લોકો એમ કે એકબીજા સાથે હાથ મિલાવવાના ઢોંગ કરતા હોય છે, એવું હોતું નથી. એકચ્યુઅલી ખરીદ ફરોખ થતી હોય છે પોતાનો ભાવ વધારવા માટે. આ બધું એ બહુ અદ્ભુત ડાયલોગ છે. છેલ્લેનું ઓલું છે કે ઓમેર વિન્સન ઓમનિયા એટલે ધ હાર્ડ વર્ક કોન્કર્સ ઓલ. એટલે આ બધું થાય છે બિઝનેસમાં, આવા ખેલ થતા હોય છે. ગવર્મેન્ટની કંપનીનો એક આખો 22.08% ને 1.76% સ્ટેક એક સેટઅપ પાસે છે તો ખેલ થયો છે ને બોસ, ઓબ્વિયસ વસ્તુ, ઓબ્વિયસ છે. અને 2011 બાદથી હુતમ વોરાએ સ્ટોરી લખી છે બિઝનેસ સ્ટાન્ડર્ડમાં. આ અમારી સ્ટોરી નથી, 2013 એટલે બધું રિસર્ચ કર્યું છે. ઇકોનોમિક ટાઈમ્સે સ્ટોરી કરેલી છે, બિઝનેસ સ્ટાન્ડર્ડે સ્ટોરી કરેલી છે આના ઉપર. અને બહુ ક્લિયરલી એની હેડલાઇન જ તમે જુઓ ને કે મોદી સરકાર સફાળી જઈ ગઈ છે કે પ્રમોટરનો સ્ટેક કેમ ઓછો થઈ રહ્યો. અમારો પોતાનો સરકાર પાસે 21 જ શેર છે. ગુજરાત સરકાર પાસે માત્ર 21 શેર છે. આનું ડિવિડન્ડ તમે કન્સિડર કરો, આ બધું કન્સિડર કરો તો ક્યાં વાત જાય. એટલે ગુજરાત સરકારની કંપની સરકાર કઈ કમાતી નથી. એક્ઝેક્ટલી, એનો મતલબ એવો થાય. પછી તમે નોકરીઓ નહીં આપી શકો ગાંધીનગરમાં કોઈને, બિચારાઓને મારવા પડશે તમારે. એટલે આ એક ઓવરઓલ આખી વાત હતી દોસ્તો. સમય ઓલમોસ્ટ 1 કલાક ને 20 મિનિટનો થઈ ગયો. સમય આટલો લેવો પડે એમ હતો એટલે લીધો. કારણ કે એકદમ હિમાંશુ એઝ હી સેડ કે એ લગભગ 3 દિવસ 3 રાત એટલે મંગળવારે વાત થઈ, મંગળવારે મને વિગત મળી ત્યારથી હું કામે લાગ્યો તો. બુધવારે અમુક ડેટા સ્ટડી કરીને મેં તમને કીધું ને, તમે ત્યારે કીધું કે હિમાંશુભાઈ, એટલે તમે વાંકાનેર હતા, તમે કીધું કે આપણે આ કરીએ. મેં કીધું મને થોડોક ટાઈમ આપો, 48 કલાક મારે આ બધો ડેટા વેરીફાઈ કરવા માટે જોશે. અને એ વેરીફાઈ કર્યા પછી અમે આવીએ છીએ. બિલકુલ શું થયું છે અમને નથી ખબર, ત્યાંના રૂલ્સમાં શું થયું છે, સરકારના રૂલ્સમાં શું થયું છે અમને નથી ખબર. કોણ કોની બેસીને બેઠું એ નથી ખબર. આ થયું છે એ વાસ્તવિકતા છે ને એ વાસ્તવિકતા તમારી સાથે એ તમને મૂકી દીધી. એટલે પત્રકારત્વ ઉપરનો હુમલો અમે આને જોતા નથી, પણ આ શેર બજારમાં જે કંઈ પણ ખેલ એમને કર્યા અથવા કોઈ કરાવ્યા અને એના જે રિપરકશન્સ ઉભા થયા છે ગુજરાત સરકારની કંપનીમાં આવડો મોટું શેર હોલ્ડિંગ રાખવા માટેના, મારી દ્રષ્ટિએ એ મુખ્ય કારણોમાંનું એક છે. હિમાંશુની દ્રષ્ટિએ જે મુખ્ય કારણો છે તમારે ઘણા બધા. બીજું મયુર આમાં એ સમજવું પડશે કે આઈડિયલી વિજયભાઈ રૂપાણી ગયા કઈ આઈ મીન 2022 અને 21 બરાબર છે. અનિલ મુકીમને ત્યારે મૂકવામાં આવ્યા હતા. અનિલ મુકીમ વન ઓફ ધ લોયલ આઈએએસ ઓફિસર્સ, અને જે રીતના બધું ડેમેજ કંટ્રોલ કર્યું છે, બિલકુલ બરોબર. તો આ અનિલ મુકીમ આમાં ડાયરેક્ટર હતા આ કંપની, બિલકુલ હતા. તો મે બી એનું ધ્યાન ગયું હશે ને કે આ શું થઈ રહ્યું છે, ને એમને કદાચ ઉપર જાણ કર્યું, કોને ખબર છે આ બધી. અને એ પછી બધું સ્ટડી થયું એવું બને ને, એવું નથી કે કઈ નથી. એટલે અનિલ મુકીમ આમાં ડાયરેક્ટર હતા આ કંપનીમાં, બરાબર છે. તો દોસ્તો આવું છે. આપ સૌની કોમેન્ટ મોટે ભાગે મેહુલભાઈ ઓપરેટ કરેલી છે. આઈ હોપ કે તમારા બધાની મોટા ભાગનાની આવી ગઈ હોય કોમેન્ટ. છેલ્લી એક લેડીએ ખાલી, એટલે કંપનીને બેઠી કરનાર બાઓશ અધિકારી એકે લુક, જો આપણે દર્શક છે ને, આ દર્શકો છે આપણે આમને એડ્રેસ કરીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. સી ના, હું એવું માનું છું, માત્ર જે સારી વાત કરે ને આપણને કોઈ ટીકા કરતો એનો જવાબ બિલકુલ આપવો જોઈએ. પણ મારો ભાઈ, ટીકા જે બુદ્ધિ વાપરીને લોજિકલ કરતો એનો આપીએ, જેને મગજ વાપરવું નથી એને જવાબ આપીએ ને. આપણે મગજ વગરના છીએ યાર. અરે પણ ભાઈ, જેના કારણે કોઈ એમ સમજતો કે અમે આ લોકો જ મગજ વગર, અમે તો અમારા બાપને કઈ આમાં નથી, અમે મગજ વગરના છીએ ભાઈ. એમાં ફરક છે. એટલે જેને ખાલી હળી હંચો કરવા છે એને આપણે ગણવા નથી. આ બધા આપણા લર્નેડ વ્યુઅર્સ છે,
સી આ મતલબ આઈ રિયલી મને આનંદ થાય કે આવું લખે ને કે એટલે ઇન્વોલ્વમેન્ટ આવ્યું, આ વ્યુઅર્સનું ઇન્વોલ્વમેન્ટ થાય. મને આપણે આવા દર્શક મિત્રો પરિવાર જોઈએ. આપણે મગજ વગરની પ્રજા આપણે જોઈતી જ નથી. આપણે વ્યૂઝ પાછળ ભાગીએ છીએ. નહીં વ્યૂઝ, આપણે વ્યૂઝ ઇમ્પોર્ટન્ટ નથી. આ વિગત લઈ આવી ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. અને એઝ આઈ સેડ, બિઝનેસ જર્નલિઝમ ખતમ થઈ ગયું છે ગુજરાતમાં. બિલકુલ. તમે બિઝનેસ સ્ટેટ કહો છો, બિઝનેસ જર્નલિઝમ નથી. એ અમે પાછું રિવાઇવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આવા માધ્યમો. એટલે આપણે ટિપિકલ કાઠિયાવાડી ને મગજ વગરની આઈટમોની બહુ આપણે લોહી બાળવું નહીં સમજતું. આપણા માટે આ બધી જણસ છે. આપણે આવા જે દર્શક મિત્રો છે બધા ઘણા, અને આવાની સંખ્યા વધારે છે ને. એટલે કોકે લખ્યું છે સાજ ક્વેશ્ચન કે માસ્ટર ક્લાસ હતો. આઈ થિંક આવા માસ્ટર ક્લાસીસ જ અહીંયા યોજાવાના છે. અમે આવા ડોટ્સ કનેક્ટ કરશું, માસ્ટર ક્લાસીસ જ કરવાના છીએ ભાઈ. કારણ કે અમારી પાસે પુરાવા જે દી હશે ને, એક વસ્તુ યાદ રાખજો, ક્યાંકથી એક પુરાવો આવ્યો ને તો અમે નામ જોગ નામ સાથે કહેશું કે આ છે આની પાછળ. પુરાવાઓ નથી મળતા. એટલે તમે આજે વિચાર કરો કે મારે ડેટા સ્ટડી કરવું હોય, એને સર્ચ કરવું હોય, મારે જે સર્ચ કરતો તો 404 માં વયું જાય આખું, સડનલી એરરમાં મારો ફોન બાઉન્સ ઓફ થાય. તો તમે વિચાર કરો કે સેલું નથી, આ છતાંય કરીને લઈ આવ્યા છીએ તમારી પાસે બોસ. હવે હમણાં પાછો ભજીયા મગાવવું છે, એના માટે ચિંતા ન કરો. પાછો નાસ્તો વસ્તો કરાયો કે હવે ભાઈ મારો ભૂખો થયો છે ને, હમણાં ભજીયા જ ખાવા છે ને. કાંઈ ખાવું નથી, બટ ધ પોઈન્ટ ઇઝ કે ના એટલે આઈ થિંક ઉજાગરા છે ને ઉછાળા થાય છે પેટમાં. હવે પછી પતે પછી નક્કી કરીએ હવે, બરોબર. એટલે આવું છે દોસ્તો. આજે હવે કોઈ પૂછી રહ્યું છે જીએસએલ માં ગવર્નમેન્ટના શેર્સ કેમ ઓછા છે, કંઈક પ્રકાશ પાડો. એઝ વી સેડ કે હવે કેવી રીતના ને શું બધું એડ્રેસ થાય છે એ જોવું પડશે. જો આ 22% સ્ટેક જ ચર્ચાયો હોય ને જો એ વેચાવાનું હોય માર્કેટમાં ને બધું હોય તો આઈ થિંક ગવર્મેન્ટ જ એક્વાયર કરશે, બીજું તો કોણ કરશે તો પછી, અથવા તો કોઈ કરશે જે કાંઈ જેને કરવાનું હશે એ. પણ અમને એવું લાગે છે કે જે આ જે શેર છે ઓલમોસ્ટ 23.86% શેર, 23.84% શેર, એ કદાચ હવે લાંબા સમય સુધી કદાચ એમની પાસે ન પણ રહે. કોઈ પાછું કે છે ઇકોનોમી ને રાજનીતિનો તો વિદ્યાર્થી જો ખરેખર અભ્યાસ, આઈ થિંક આ કહે છે ઇકોનોમી અને રાજનીતિનો વિદ્યાર્થી ખરેખર અભ્યાસમાં રેફરન્સ લાયક વિશ્લેષણ હતું. અમે વિદ્યાર્થી જ છીએ, ઇકોનોમીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, રાજનીતિમાં શું થઈ રહ્યું છે. એટલે જો પોલિટિક્સ એવું છે, એનો એક બહુ એક સરસ લાઈન છે. જ્યારે વોશિંગ્ટન પોસ્ટે નિક્સન ગેટ કર્યું હતું ને ત્યારે એના તંત્રી એટલું જ કીધું હતું, ચેઝ ધ મની. એટલે પૈસા બધી જ જગ્યાએ ક્યાંય પણ રાજનીતિ હોય કાંઈ પણ હોય એમાં જર જોરું જાયદાદ જે આ કહી ગયા છે ને આપણા વડવાઓ, એ જ હોય છે બધું. એટલે એ તમારે ચેસ કરવું પડે છે. હવે રાજકોટ ભાઈ, આપણે તમે કીધું વેચા કોણ, અમે તમને શરૂઆતમાં જણાવ્યું છે કે બલ્ક બાઇંગ નથી. એટલે બલ્ક કે એનો ડેટા નથી મળતો. હા હશે કદાચ, પણ એ ડેટા નથી મળતો એક્સચેન્જ ઉપર. 2000 ઋતમની જે સ્ટોરીની જે ટાઈમલાઈન છે ત્યારથી લઈ અને અત્યાર સુધી મેં બલ્ક બાઇંગનો અને બ્લોક ડીલ્સનો ડેટા સ્ટડી કરવાનો પ્રયત્ન કર્યો બંને એક્સચેન્જીસ ઉપર, NSE ઉપર અને BSE ઉપર. એમાં ક્યાંય મને ગુજરાત સમાચારનું બલ્ક કે બ્લોક બાઇંગનો જે ડેટા મળવો જોઈએ એ મને નથી મળ્યો. 3 રાતના ઉજાગરા એમને નથી થયા, કારણ કે જે સ્ટોક એક્સચેન્જીસની વેબસાઇટ છે એના ઉપર 1 વર્ષ સુધીનો તમને ડેટા મળે. એટલે એક વર્ષની ટાઈમલાઈન તમે 2011 થી લઈને 2025 લ્યો તો 15 સેટ તમારા થયા NSE ઉપર ને 15 સેટ તમારા BSE ઉપર. એ જ વસ્તુ બ્લોક ડીલ માટે, એટલે 30 સેટ એમાં ને 30 એટલે 60 સેટનો ડેટા કનેક્ટ કરવો, ભેગું કરવું નહોતું મળ્યું. એટલે તો અમે કહીએ છીએ ભાઈ નથી મળ્યું અમને. એ મળ્યું હોત તો મારે પ્રેઝન્ટેશન આપવું હતું, અને એટલે અમે પ્રેઝન્ટેશન નથી આપી શક્યા. તું કેસ નહીં મનોજભાઈ, આ નહીં બીજા આખું બીજા ભાઈ છે, એમને એ આખી વાત સમજા જ નથી. તો હજી ગુજરાત સમાચારને 21 શેર સમજે છે, એટલે આમને પાછળ બહુ આપણે એટલા માટે હેરાન ન થઈએ, કારણ કે આખી વાત એ શું કે છે ગુજરાત સમાચારના 21 શેરનું ડિવિડન્ડની આવક 0.001 પણ નથી. એને પણ 21 શેર નથી. અમે ક્યારના કહીએ છીએ કે 23.84% શેર છે. તમે પૈસા સાંભળતા ગુજરાત સરકારનું 21 શેરનું ડિવિડન્ડ સમાચાર લખે. હા, એટલે એનાથી સમાચાર સરકાર છે, 21 શેર સરકાર પાસે છે. આપણે સમાચાર લખે, એટલે સમાચાર લખ્યું છે, એટલે મેં કીધું એમ ગવર્નમેન્ટના GSL માં શેરમાં લેવી નથી. બરોબર છે, એ વાત તમારી સાચી, તમે બરોબર જુઓ, બરોબર છે, પરફેક્ટ છે. અને બજાર જુઓ, સ્કેમ 1992 જુઓ, હિન્ડનબર્ગનો રિપોર્ટ વાંચો, 102 પેજનો રિપોર્ટ હતો. મને આખી દુનિયા મને ફોન કરીને કહેતી હતી કે વાત કરો. મેં કીધું એક લગનમાં છું, મેં રિપોર્ટ નથી વાંચ્યો. રિપોર્ટ વાંચ્યા પછી હું આવ્યો અને મેં 110 દિવસ પહેલા આગાહી કરી હતી કે સેબી F&Oના નિયમોમાં ફેરફાર લઈ આવશે. એ રિપોર્ટ વાંચીને મેં કીધું હતું નહીં થયું. એટલે અમે જયારે પડીએ છીએ ને ત્યારે ભાઈ બહુ ઓલું કે ને કે ઝાડુ ફેરવી દઈએ છીએ, આ પૂરેપૂરું. એટલે ઝાડુને નોર્થ ગુજરાત એટલે મહેસાણી ને એ બાજુ જે પાલનપુરની ભાષામાં બોગરો કહીએ.
એટલે આપણે બોઘરો ફેરવી દઈએ છીએ જ્યારે આ બધી બાબતોમાં પડીએ ત્યારે. એટલે દોસ્તો હવે આ બધું અમે વાત કરી ગયા છીએ. ચિરાગ ગાડિયા કહે છે કે ગવર્મેન્ટ GSEL માં શેર લેવા નથી માંગતી, શું છે થોડું, એટલે એ નથી ખબર અમને ભાઈ. અમે આ વિગત લઈ આવ્યા છીએ. હવે સરકાર, હવે સોમવારે બજાર ખુલે ત્યારે GSEL, જો GSEL ની વાત અત્યારે આવી છે એટલે મારે એ સમજવાનું આવશે, અમારે આવતીકાલથી છાપાઓ ઉપર બધે ન્યા નજર રાખવી પડશે કે કોઈ બિઝનેસ જર્નલિસ્ટ આને ફોલો કરે છે મુંબઈમાં, કોઈ ટ્રેક કરે છે, નથી કરતું, તો આઈ થિંક એ રીતનું છે. બાકી તો બધા પોતાનો પગાર લઈ મહિને વયા જાય એટલે અમે કાંઈ ન કરી શકીએ. અને એમાં હિન્દીમાં આના ઉપર કાલ વાત કરવાના છે એટલે હવે મને કદાચ સોરી ગુજરાત સરકાર સમાચાર થઈ ગયું હતું એટલે અમને સવાલ ઉભો થયો મનોજભાઈ, અને તમે એ જ મનોજભાઈ છો કે અમને ખ્યાલ નથી. પણ દોસ્તો હવે સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ. આપ સૌની કોમેન્ટ લઈ લઈએ છીએ, ચર્ચા નહીં કરી શકીએ અત્યારે કારણ કે ઓલરેડી 1.5 કલાક કરપ્શન કયો કે ચંદા બ્લેકમેલ નથી ખબર અમને બોસ કાંઈ પણ. આ તો એક જે વિગતો આવી વિગતો તમારી સામે મૂકી છે. હા બસ તો થેન્ક યુ વેરી મચ. આ અમારા જે આપની સમક્ષ વાત રજૂ કરી એમાં આપ સૌ બહુ જ ઉત્સાહભેર જોડાણા, અને આઈ એમ સો હેપી that the most of the viewers of this channel, they all are mostly learned, and that's where we feel fortunate. સદભાગ્યશાળી સમજી. થેન્ક યુ વેરી મચ ફોર a very enthusiastic participation. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. બસ ધ ગુજરાત રિપોર્ટ સાથે આપ જોડાયેલા રહો. આપને આ વાતચીત ગમી હોય તો આને બને એટલી શેર કરો. આ માહિતી, આ જાણકારી અમે ઈચ્છીએ કે બને એટલી લોકો સુધી પહોંચે, અને એમાં તમારો સાથ સહકાર અમારી પાસે હોય એની અમને પૂરેપૂરી અપેક્ષા છે. અમારી સાથે હોય એની પૂરેપૂરી અપેક્ષા છે. તો આને બને એટલું શેર કરજો આ વિડીયોને. અને એક છેલ્લી કમેન્ટ આ લઈ લે, બહુ ઇન્ટેલિજન્ટ કમેન્ટ છે. હા, શું આગળ જતા શેર માર્કેટમાં 1992 જેવું કૌભાંડ તો નહીં થાય? 1992 નું જે કૌભાંડ હતું એ બહુ જુદું હતું. પૈસા જે રીતના જે ફેક રિસીટ્સ જે બની હતી બેંક BR ની જે બેંક રિસીટ્સ, એ કૌભાંડ હતું. એના પછી RBI બહુ સ્ટ્રિન્જન્ટ રેગ્યુલેશન્સ લઈ આવ્યું છે. અત્યારે જે મની માર્કેટ થી રિયલ ટાઈમ મોનિટર ને ટ્રેક થાય છે, રેગ્યુલેશન્સ એવડા છે, એટલે એ હવે સંભાવના નથી. પણ શેર બજાર એવી વસ્તુ છે એમાં ક્યારે ક્યાં કૌભાંડ થાય કેવું, એમાં કયો મોરલો ક્યારે કળગળી જાય એની કોઈ ગેરંટી હોતી નથી. બિલકુલ. એટલે આના ઉપર સ્પેક્યુલેશન અમે ન આપી શકીએ. બિલકુલ. અને પ્લાસ્ટિકની મોટી કંપની રિલાયન્સ એ તો છે, વાસ્તવિકતા છે. એમાં તો કઈ છે, એમાં કોઈ સ્પેક્યુલેશન નથી. હવે આમાં થોડામાં ઘણું તમે સમજદાર લોકો છો બધા, બરોબર છે. તો દોસ્તો અહીંયા કાર્યક્રમ પૂરો કરીએ. શેર કરો બને એટલી લિંકને વધારે, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ભાઈ તમને એક રિક્વેસ્ટ કરીએ કે કરી લો. તમને આ પ્રકારનું રિપોર્ટિંગ અહીંયા મળશે, હે ને? તો કરી લો સબસ્ક્રાઇબ, અને આપની આસપાસના લોકો પાસે પણ કરાવો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. મનોજભાઈ. હા, એટલે આપણે પેક કરીએ હવે. બીજું તો શું કરી શકીએ? યસ.